ચેક સ્ટાર્ટ કરી લો એટલે પોઝ કરવું હોય તો પોઝ નમો નમો વજ્જાયાણમ નમો લોહી સૌ સાહુણ સંભળાય છે? And everyone, please keep your mic muted all the time during a session. It's 6:45 છે તો 6:45 નો કરું છું. તમે બેસી check કરો. નજીક કરી દો. ચેર નજીક લઈ લો. ફેરો હું ચેર લઈ જાઉં છું. ચેર નજીક કરી દે જરા. હા હા બસ બધું. આનંદ મંગળ છે બેન, આનંદ મંગળ છે. તમને બધાને જોઈને વિશેષ સાથ આવી જાય છે. થાક ઉતરી જાય છે. સાઉન્ડ બરોબર છે ને? હવે એમાં સ્ટાર્ટ કરીને પછી આપણે છે ચેક કરી લઈએ. બધાને સામાયિક કે કશું લેવાનું છે?
કે લેવાઈ ગઈ છે? લેવાઈ ગઈ છે બેન? Very good. સેટ કરો. ફરી એક વખત આપણા આ પવિત્ર ધામમાં, પરમાત્માના ચરણમાં, અને જ્યાં સાધના ને આરાધના સિવાય એક પણ આરંભ સમારંભના કે વિષય કસાયના ભાવોની વૃદ્ધિ થાય એવી પ્રવૃત્તિ થતી નથી. એવા આ પાવન ધામમાં આપણે સૌ ફરી એકવાર સ્વાધ્યાય માટે એકત્ર થયા છીએ. તો હવે આપણે જે વિચારણા કરીએ એ પરમાત્માની આજ્ઞા મુજબ જ હોય છે. પણ આપણે સામાજિક જીવનમાં ધર્મને પણ સામાજિક લેવલે લાવીને ચર્ચા જ નહીં, પણ આપણા રોજબરોજના જીવનમાં આપણી શાંતિ, સમાધિ અને આપણા ભાવોને ઉત્કૃષ્ટતા તરફ લઈ જાય એવી વૃત્તિમાં આપણે કઈ રીતે સ્થિર થાય એની વિચારણા કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે વ્યવહારિક જીવનમાં 4 વસ્તુ જેના વિશે વાત કરી હતી. તમને કશું કરવાનું? સબ્ર કરો, સબ્ર કરો, ધીરજ ધરો. આપણા જીવનમાં અધીરતા ખૂબ છે, અને અધીરતા એ અજ્ઞાનીનું લક્ષણ છે, અને ધીરતા એ સમજદારી સાથે ધાર્મિકતાનું લક્ષણ છે. બીજો શબ્દ હતો કદ્ર કરો. ભાઈ મારા સ્ટુડન્ટ બધા બહુ જ હોશિયાર છે, પાક્કું યાદ રહી ગયું છે. કદ્ર કરો, કદરદાની, એહસાનમંદી, કરેલા ઉપકારને યાદ રાખો, એવી આપણી રુજુતા અને નમ્રતા. અને ત્રીજું હતું બરદાસ્ત કરો. બરાબર. થોડુંક જીવનમાં ઉદય આવેલું જે કર્મનું દુઃખ છે એને વારંવાર આપણે ધકેલવા માંગીએ છીએ. આપણી વૃત્તિ શું છે ભાઈ? માથું ચડ્યું છે, ટાઇલેનોલ લઈ ગયો. આમ થયું છે, આ કરી લો. તો જ્ઞાની કે છે કે એનાથી આપણને એ દર્દ ગયું નથી, માત્ર દર્દનો અનુભવ, જે આપણી જ્ઞાન તંતુને એને શું કરી દીધા છે? નિર્બળ કરી દીધા. એટલે આપણને એનો અનુભવ નથી થતો. એટલે આપણે પેઇનને દૂર નથી કર્યું, માત્ર એનો ઉપશમ કહેવાય. એટલે ભગવે શું કરવાનું છે? સહન કરવાનું છે. જો સહન કરી લેશું એનો અંત આવશે. એટલે જીવનમાં ત્રીજો ગુણ હતો કે બરદાસ્ત કરો, એ પણ મજબૂરીથી નહીં, સમજદારીથી. અને ચોથું શું હતું? નજરઅંદાજ કરો. ઇગ્નોર કરો. જે વસ્તુને, જે વેલ્યુને આપણે માઇન્ડમાં એસ્ટાબ્લિશ કરી છે એને એવી વેલ્યુ નથી બેન. આજે સ્વયં ભગવાન મહાવીર સ્વામીએ પણ અભિમાન કરી નાખ્યું. જ્યાં તીર્થંકરના ગોત્ર બાંધવાની તૈયારી હતી, એ વખતે મનમાં શેનો ઉદય થઈ ગયો? મારું કુળ કેટલું ઊંચું, જ્યાં તીર્થંકર હોય. આ છે ને પુણ્યની 3 પદવી છે, તો મારા એક જ કુળમાં આ 3 વસ્તુ આવશે એમ કહેતાની સાથે 3 વખત જમીન ઉપર પગ પછાડ્યો હતો. એટલે આપણે જે એમાં શું આવે છે? આ મુદ્રા કઈ છે ખબર છે? હાથ પછાડવા કે પગ પછાડવા એ અશુભ છે. એ કસાયની પ્રેરણા વડે જ આવી મુદ્રા થાય. તો એના કારણે એનું જે કર્મ બંધાયું ને, એ કર્મ એટલું તીવ્ર બંધાયું કે જેને પોતે પોતાના જીવનમાં જે નજર
મસ્તક વંદન કરીને હાથ જોડીને માન મોડીને એનો સ્વીકાર કરીએ છીએ કે જેના કારણે આપણામાં પણ એમના જેવા ગુણો પ્રગટ થાય છે. તો આપણે સાથે મળીને એક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરશું. નમો હરિહંતાણં ઓમ સીતાણં ઓમ નમો આયર્યાણં ઓમ નમો ઉવજાયાણં નમો લોય સવસાહુણં એસો પંચનમો કારો સર્વ પાવપણાસન મંગલાણં સર્વેશીં પદમં ભાવૈ મંગલં પદમં ભાવૈ મંગલમ. આ નમસ્કાર મહામંત્રમાં નમો એ બીજ મંત્ર છે. માત્ર નમો બોલીએ ને તેમાં આખે આખું નવકારનું વૃક્ષ પ્રગટ થાય છે. એ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાધ્વી. પણ બીજ મંત્ર એમાં શું છે? નમો. જ્યાં સુધી આપણે ન નમીએ ત્યાં સુધી એ પંચ પરમેષ્ઠી હોવા છતાં પણ આપણને શું નથી થતું? એની ઉર્જાનો લાભ નથી મળતો. તો નમો શબ્દ બોલતાની સાથે આપણા જીવનની અંદર બીજ મંત્રનું ઉચ્ચારણ થાય છે અને પાપનો પ્રનાશ એટલે વિશેષે કરીને સંપૂર્ણપણે જેટલું છે એટલું આ મૂળથી કોઈ વૃક્ષ ઉખેડવું હોય ને તો આપણે એની ડાળી પાંદડા ફળ ફૂલ બધું તોડી નાખીએ તો પણ જ્યાં સુધી એનું મૂળ છે ત્યાં સુધી ફરીથી એ ઉગે ને ઉગે જ છે. તો પાપનો પ્રનાશ એટલે મૂળમાંથી નાશ. આ પાંચ જ પદવી એવી છે, આ પાંચ સ્વરૂપ એવા છે, આ પાંચ આત્માઓ એવા છે કે એના નામ સ્મરણથી આપણામાં જે નેગેટિવિટી છે, જે અનાદિના કુસંસ્કાર છે, એ બધા શું થવા માંડે છે? જેમ વિરેચન કરાવે ને ભાઈ, તમે નેચરોપથીમાં જાઓ તો વમન, વિરોચન, વિરેચન આ બધીની રીત છે. એમ જ્ઞાની કે છે અનાદિના કુસંસ્કાર અને અહમના જે ભાવો હતા એ નમો શબ્દ પછી પાંચ પરમેષ્ઠીનું નામ આવે એટલે એની સાથે પાપનો પ્રનાશ થવા માંડે છે. એનાથી તીર્થ ભક્તિ થાય છે અને ગુણની પ્રાપ્તિ થાય છે. આવા તો અસંખ્ય અને અનંત રહસ્યો જ્ઞાનીઓએ આપણને નવકાર મંત્રના બતાવ્યા છે. તો આપણો વિશ્વાસ છે એક નમસ્કાર મહામંત્ર ગણીને જો આપણે અનાદિ અનંત ભૂતકાળમાં મેરુ પર્વત જેટલા પુણ્યના કાર્યો કરીએ ને તો પણ જેટલા પાપનો નાશ ન થાય એટલા પાપનો નાશ નમસ્કાર મહામંત્રના માત્ર રટણ શબ્દ ત્યાં ઓછો પડે છે. એનું શું કરવું જોઈએ? આરાધન કર્યું. આપણે રટણ કર્યું ને એટલે બોલી ગયા, સ્મરણ કર્યું એટલે યાદ કર્યું. પણ જ્ઞાની કે છે રટણ અને સ્મરણ પૂરતું નથી, એનું આરાધન કરવું જોઈએ. શું કરવું જોઈએ? આરાધન કરવું જોઈએ. આરાધન એટલે એની જેવી બનવાની ઉપાસના, એના જેવા બનવાના આપણા પ્રયત્નો, એનું નામ આરાધના કહેવાય. તો આવા નવકાર મંત્રનું આરાધન કરનારા આપણે સૌ વ્યવહારમાં સામાજિક જીવન જીવી રહ્યા છીએ. આપણું જીવન કેવું છે? આપણે સાધુ સાધ્વીની કેટેગરીમાં નથી આવતા, આપણે શ્રાવક શ્રાવિકાની કેટેગરીમાં આવીએ છીએ. એટલે ગમે એટલી આપણે તત્વની વિચારણા કરીએ, આરાધના કરીએ તો પણ આપણી વ્યવહારિક જવાબદારીઓ એ આપણને રોકે છે. તો હવે આ વ્યવહારિક જવાબદારીઓ ઉપાડતા ઉપાડતા પણ આપણે ગૃહસ્થ ધર્મ કેમ નિભાવવાનો? જુઓ, જ્ઞાનીઓએ છે ને આપણને માત્ર જ્ઞાન દર્શન ચારિત્ર તપની જ ખાલી વાત નથી કરી, એની ભૂમિકા તો ઘણી ઊંચી છે. પણ રોજબરોજની જિંદગીમાં જે ગૃહસ્થાશ્રમી છે એ આપણા જેવા બધા, એને માટે પણ જ્ઞાનીએ ખૂબ ખૂબ સુંદર રીતે આપણને પ્રેરણા કરી છે. એટલે આજ સુધી થઈ ગયેલા અનંત તીર્થંકરોએ
જ્યારે જ્યારે તીર્થ પ્રવર્તાવ્યું ત્યારે એમાં સાધુ સાધ્વી પણ હતા અને શ્રાવક શ્રાવિકા પણ હતા ને ભાઈ. તો ઋષભદેવે તો અસી મસી કૃષિ આ બધા જ વ્યવસાયો પણ એ કોણે શીખવ્યા છે? તીર્થંકર ઋષભે નહીં, રાજા ઋષભે. તીર્થંકર બન્યા પછી તો એમણે માત્ર આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો, પણ જ્યારે એ રાજા હતા ત્યારે એને આ બધી વ્યવહારિક વાતો શીખવી. અને ત્યારે તો યુગલિક ધર્મ પૂરો થયો હતો. શું આવ્યું હતું? યુગલિયાનો કાળ પૂરો થયો હતો અને પછી પરિવાર વ્યવસ્થા આવી. એટલે સાથે સાથે એણે ગૃહસ્થાશ્રમના પણ નિયમો અને ગૃહસ્થાશ્રમની મર્યાદાઓ અને ગૃહસ્થાશ્રમમાં કઈ રીતે સફળ થવું એની વાત કરી છે. તો એ માર્ગે આપણે પણ જૈન દર્શનમાં જન્મ્યા એટલે આપણે વ્યવહારથી શ્રાવક અને શ્રાવિકા કહેવાય છીએ, પણ નિશ્ચયથી આપણે શ્રાવક અને શ્રાવિકા બનવાનું છે અને એમાં ધર્મને જીવનમાં વણી લેવાનો છે. એટલે જે આજનો વિષય છે ને એનું નામ છે ગૃહસ્થ ધર્મ દીક્ષા. વિધિ પ્રપા નામનો એક ગ્રંથ છે. જૈન શાસનમાં કેટલા બધા આગમો છે, પણ કેટલાક ગ્રંથો એટલે આગમમાંથી તારવેલા જે રહસ્યો ને સત્યો એને વ્યવહારમાં ઉપયોગી બનાવીને કઈ રીતે આપવા એવા ગ્રંથ કહેવાય. તો વિધિ માર્ગ પ્રપા નામનો જે ગ્રંથ છે ને એમાં ગૃહસ્થાશ્રમનું સુંદર આલેખન કરવામાં આવ્યું છે કે જે વર્તમાન જીવનમાં આપણને ખૂબ પ્રેરણાદાયી છે. અને આપણે જ્યાં મૂંઝાઈએ, જો આજની વાત છે ને એ તમને લાગુ નહીં પડે કદાચ, કારણ કે અહીં બેઠેલા તમે બધા છો ને એ સંસ્કારી અને પૂર્વની પરંપરામાં ઓગળી ગયેલા જીવો છો. આજે તમને કદાચ કુટુંબમાં ઘણી બધી અકળામણ થાય, તકલીફો થાય, મૂંઝવણ થાય, તો પણ તમે વિભાજનની વાત નહીં કરો. શું નહીં કરો? છૂટા પડી જવાની, છૂટાછેડા લઈ લેવાની, એસ્કેપ કરી જવાની, તરછોડી દેવાની, આવી વાત નહીં કરો. પણ આપણી જે આજની સમાજ વ્યવસ્થા છે ને એમાં તમને આવું ઘણું સામનો કરવો પડશે. આપણને નહીં તો આપણા સંતાનોના જીવનમાં આવી સમસ્યાઓ આવી શકે છે. ત્યારે આપણે એને માર્ગદર્શન કેવી રીતે આપશું? એની વાત આપણને ગૃહસ્થાશ્રમની ખરેખર વાસ્તવિક જવાબદારીઓ શું છે, એમાં સમાધાન કેવી રીતે થાય એનું જીવન બતાવવામાં આવ્યું છે. કે આજે આપણે બધા ચિંતિત પણ છીએ કે વર્તમાન સમયમાં જે બદલાવ આવી ગયો છે, વર્તમાન સમયમાં જે વેવ આજે આવી ગયો છે એમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય એની મુખ્યતા થઈ ગઈ છે. આજે શું થઈ ગયું છે ભાઈ? એક કુટુંબ છે, આખો પરિવાર સાથે રહે છે, એમાં દરેક વ્યક્તિ એને સ્વતંત્ર કહેવા કરતાં સ્વચ્છંદી કહેવા પડે. તો તમે વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત કરો ને તો ત્યાં સ્વાતંત્ર્ય તો દરેકને હતું પહેલા પણ એમાં સ્વચ્છંદનું પોષણ નહોતું થતું. મરજીમાં આવ્યું, અકળાઈ ગયા તો છૂટા પડી જાવ, મને તું તારે રસ્તે ને હું મારે રસ્તે, એવું પારિવારિક જીવનમાં આર્ય સંસ્કૃતિમાં નહોતું, ગૃહસ્થાશ્રમમાં નહોતું. એટલે આપણે એની ચર્ચા થોડી કરી રહ્યા છીએ અને એમાંથી આપણને ઘણું જ માર્ગદર્શન મળશે. તો આવી વાત કરતા પહેલા આપણે જો વિચારશું ને તો આપણને ખબર પડશે કે ગૃહસ્થાશ્રમની વાત જ્યારે આવે ને ત્યારે દેવલોકમાં વ્યવસ્થા કેવી છે. દેવલોકમાં દેવદેવી જરૂર છે ભાઈ, પણ ત્યાં બંધન છે દેવદેવી વચ્ચે. એટલે ત્યાં પરિવાર છે, એને પુત્ર નથી, પુત્રી નથી, વ્યવહાર નથી, કોઈ પણ પ્રકારની જવાબદારી નથી, માત્ર દેવ અને દેવી, દેવ અને દેવી. એમાં પણ ધારો કે એક દેવનું ત્યાં ચ્યવન થઈ જાય, આપણે માટે મૃત્યુ કહેવાય, અને દેવનું શું કહેવાય? ચ્યવન. ચ્યવન એટલે ત્યાંથી ચ્યુત થઈ જવું, નવા ભાવમાં જવું. હવે દેવનું ચ્યવન થઈ જાય તો એ દેવી એને માટે વૈધવ્ય આવતું નથી. ત્યાં કોઈને કોઈ નવા દેવની ઉત્પત્તિ થાય. આ શાશ્વતી વ્યવસ્થા છે. એક પણ દેવલોકમાં એક પણ દેવ કદાચ નવા ઉત્પન્ન ન થાય ને તેનો વિરહ કાળ કહેવાય. એટલે 6 મહિના મેક્સિમમ 6 મહિના સુધીમાં કોઈ, આમ તો દરેક આમ કોઈનું મૃત્યુ થાય ને એ ત્યારે ને ત્યારે બીજા ઉત્પન્ન થઈ જાય. કોઈક વખત અપવાદ રૂપે બધું થાય ને તો કદાચ 6 મહિના ન થાય, પણ 6 મહિનામાં તો એના સ્થાને બીજા દેવ કે દેવી એનું શું થઈ જાય? આગમન થઈ જાય. એટલે જેટલી પણ દેવી છે એ બધી એને શું સ્વીકારી લે? પતિ તરીકે. એનું એવી વ્યવસ્થા છે, ત્યાં કોન્સેપ્ટ નથી
કે આ દેવ ગુજરી ગયા, દેવનું પાંચવન થયું એટલે દેવી વિધવા થઈ ગયા, અથવા તો દેવીને કંઈ થયું એટલે પતિને એકલાપણું આવ્યું, એવી નથી. માત્ર ત્યાં એક વ્યવસ્થા, પતિ પત્ની એટલે ભોગ વ્યવસ્થા. શું કહેવાય? ભોગ વ્યવસ્થા. ત્રિલોકમાં જેને આપણે સર્વથી સુખી માનતા હોય એવા સ્વર્ગમાં પણ અટેચમેન્ટ, જેની પરસ્પરની જે વ્યવસ્થા છે એવી વ્યવસ્થા નથી. તો તમે વિચાર કરો કે જેટલા તિર્યંચ છે, પશુ પક્ષી પ્રાણી, એ બધા, એમાં સેક્સ છે, માત્ર નર અને માદા છે. શું છે? એ પતિ પત્ની નથી, નર અને માદા છે. એમાં કોઈ જવાબદારીનું ભાન નથી. એમની તો એટલી બધી ગડબડવાળી વ્યવસ્થા છે સ્ત્રીની તો, કે આજે એક લોક છે, એના બચ્ચાઓ જન્મ્યા અને 2-4 વર્ષમાં એ બચ્ચાઓ મોટા થઈ જાય ને, ત્યાર પછી એને પેલી જે ડોક છે ને, મધર, એની મધર છે એવું યાદ હોતું નથી, એની સાથે જોડાઈ જાય છે. એટલે તમે રચના તો જુઓ કે નર અને માદા, ઓપોઝિટ સેક્સ. એટલે કુટુંબ વ્યવસ્થા નથી દેવલોકમાં, નથી પ્રાણીઓમાં. એ બચ્ચાઓને જન્મ આપે છે, ખાલી માત્ર પંખીઓને એ બધા છે ને પ્રાણીઓ, એ બચ્ચાને થોડું ઉછેરે ને, એ પણ કેટલું એ સ્વાવલંબી થઈ જાય એટલું. અને પછી એ પાંખ આવીને ઉડી ગઈ, પછી એને માતા પિતાની જવાબદારી કે સંતાનની જવાબદારી કે આવો કોઈ વ્યવહાર નથી. એટલે આખા સંસારમાં બે ઓપોઝિટ સેક્સ છે, મેલ અને ફિમેલ. ત્યારે નર્કમાં તો પતિ પત્ની એ કશું બધા નપુસંગ છે, અને ત્યાં પતિ પત્ની હોય તો પણ, આ તો છે જ નહીં, તો પણ ત્યાં કોઈ એવી જીવન વ્યવસ્થા જ નથી, એક પળ પણ એ શાંતિનો શ્વાસ લઈ શકે. બરાબર છે ને? હવે તમે જો આ 14 રાત લો, 4 પતિ, એમાં યોનિ એટલે કે સ્ત્રીપણું અને પુરુષપણું એ બધે જ છે. પણ મનુષ્ય ભવમાં જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં આપણે દાંપત્ય જીવન, જેને આપણે પતિ પત્નીનો સહયોગ કહીએ છીએ, એની ખૂબ સુંદર વ્યવસ્થા શાસ્ત્રમાં બતાવવામાં આવી છે. અને એ પ્રમાણે એને નામ આપ્યું છે ગૃહસ્થ ધર્મ દીક્ષા. શું કહેવામાં આવ્યું છે? ગૃહ ધર્મ દીક્ષા. એટલે ગૃહસ્થ ધર્મની દીક્ષાને જીવનમાં આપણે અપનાવવી હોય તો કેવી રીતે અપનાવી શકાય એની વાત આપણને ખૂબ સુંદર સમજાવી છે. આજે તમે બધા તો લગભગ પાર નીકળી ગયા છો, પણ તમારી સામે જે પેઢી આવી રહી છે એ બધાને પણ મૂંઝવણો થશે, આપણી પાસે આવીને ઊભા રહેશે તો આપણે એને સ્થિર કેવી રીતે કરશું. એના માટે સમજાવે છે કે વિચાર કરો કે સામાન્ય રીતે ઇંગ્લિશમાં મેરેજ શબ્દ છે ને, મેરેજ શબ્દ છે, તો એની સામે બરાબર ડિવોર્સ શબ્દ છે. જ્યાં મેરેજ વ્યવસ્થા છે ત્યાં ડિવોર્સ વ્યવસ્થા છે. જ્યાં લગ્ન શબ્દ છે ને, જ્યાં લગ્ન શબ્દ વપરાય તો એની સામે આપણને બીજા શબ્દો આપ્યા છે કે ઉર્દુમાં લગ્નને શું કહે? નિકાહ. તેની સામે શું છે? તલાક. જ્યાં મેરેજ છે, મેરેજ કે વેડિંગ જે હોય એની સામે તલાક છે, અને જ્યાં નિકાહ છે ત્યાં શું છે? તલાક છે. એટલે આવા જો લગ્ન શબ્દ વાપરો ને તો ત્યાં છૂટાછેડા શબ્દ આવી સામે શું આવી ગયો? છૂટાછેડા શબ્દ આવી ગયો. પણ જ્ઞાનીએ ગૃહ ધમ્મ દીક્ષા, ગૃહસ્થ ધર્મની દીક્ષા શબ્દ વાપર્યો ને ત્યાં સામે કોઈ શબ્દ નથી ભાઈ. દીક્ષામાં છૂટાછેડા, ડિવોર્સ કે આવું કશું હોતું નથી. ત્યારે ત્યાં શું હોય છે બેન? સાધુપણું લી અને કોઈ જીવ કદાચ થોડો નીચે ઉતરે તો એને શું કહેવાય? પડવાય. શું કહેવાય? પડવાય સાધુ કહેવાય. એટલે થોડા કાચારમાં એ થોડા નિર્બળ થઈ ગયા હોય. આ શાસ્ત્રમાં કેટલા બધા દાખલા છે. આપણા અરણિક મુનિવર એ પણ વેશ્યાની પાછળ મુગ્ધ થઈ ગયા હતા, સ્થૂલીભદ્ર પણ થઈ ગયા હતા. એવી રીતે કેટલા બધા સાધુઓ પોતાના માર્ગમાંથી ચ્યુત થયા હતા, પડી ગયા હતા, પડવાય થયા હતા. એટલે એમાં ગુરુથી એને ડિવોર્સ નહોતા થઈ ગયા, એ ગુરુથી છૂટા નહોતા પડી ગયા, એને ગુરુએ કાઢી પણ નથી મૂક્યા, એને હૃદયમાં રાખ્યા છે. અને પાછી આંગળી પકડીને, હાથ પકડીને શું કર્યા છે? ઊભા કર્યા છે. તો બરાબર આ જ કોન્સેપ્ટ
ગૃહસ્થ ધર્મ દીક્ષા નામના ગ્રંથની અંદર આપણને બતાવવામાં આવ્યો છે કે જેમાં પડવાય શબ્દ આવે એટલે કે પડી જવું, વિચારોમાંથી થોડા ચ્યુત થયા છે. તો આવી રીતે શ્રાવક શ્રાવિકાના જીવનમાં પડ્યા પછી ઊભા કેમ કરાય એના માટેની ઘણી બધી વાત કરવામાં આવી છે. અને આજ સુધીના ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ગ્રંથમાંથી તમે છૂટાછેડા શોધીને લાવજો. ક્યાંય છૂટાછેડા નથી થયા બેન. આ થોડીક રીસામણા મનામણાની વાત આવતી કે બે જીવ છે, બે આત્મા છે, ભેગા થયા છે, બંને જુદું બ્રોટઅપ છે, બંનેનું કલ્ચર જુદું છે, એના કારણે વિચારોનો મતભેદ થાય. એમાંથી થોડીક ક્ષણને માટે એકબીજાથી રીસામણા થાય એટલે શું, ગુસ્સાના પ્રકોપને વધારીને તડફડ ન થઈ જાય એટલા માટે થોડો સમય માટે શું થતા, એ રાજમહેલોમાં એવું કહેવામાં આવતું કે કોપ ભવન. શું કહેતા? કોપ ભવન શબ્દ સાંભળ્યો છે ને બેન? બહુ જ કોપ એટલે ગુસ્સો. એટલે જ્યારે તમને એમ લાગે કે હવે મારાથી સહન નહીં થાય ત્યારે આપણે હાથ પણ ઉપાડી દઈએ અથવા તો ગુસ્સાના આવેશમાં અપશબ્દ પણ બોલાઈ જાય, એવું કશું ન થાય એટલે કોપ ભવનમાં જઈને બેસી જતા. ખાલી આપણી સંસ્કૃતિમાં જે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષુદ્ર આવી 4 વર્ણ વ્યવસ્થા હતી. અને આ વર્ણ શેના ઉપરથી હતા? જીન્સ ઉપરથી હતા. જ્યારે ચક્રવર્તીનું રાજ્ય આવે ને એ વખતે પેલા તો યુગલિયા હતા, એક જ યુગલ જન્મે, એક યુગલનો જન્મ આપે અને પછી મૃત્યુ પામે. એટલે કશી વ્યવસ્થા કરવાની જરૂર નહોતી. પણ ધીમે ધીમે એવું બનવા માંડ્યું કે 2 યુગલ જન્મે તો એમાં બંને પુરુષ જન્મ્યા હોય કે 2 સ્ત્રી જન્મી હોય કે એકનું મૃત્યુ થાય, પેલા અકાળે મરણ ન થતું. તમે જો થોડોક અભ્યાસ કર્યો હોય ને, એકને છીંક આવે ને એકને બગાસું આવે, એ પતિ પત્ની હોય, એકને છીંક આવીને એકને બગાસું આવ્યું, બસ, અને 2 જણા સાથે મૃત્યુ પામે. પણ દાદા ઋષભના વખત પછી જે સમય આવ્યો ને એમાં એવું બન્યું કે પહેલી વખત એક યુગલિકનું ઉપરથી ઝાડની દાળ તૂટીને મરણ થયું. એના કારણે એની સ્ત્રી યુગલિક જે હતી એ એકલી પડી ગઈ. પહેલી વાર ત્યાં રુદન થઈ. એ પેલા બીજા ત્રીજા આરામાં રુદન હોતું નથી, કલ્પાંત હોતું નથી. ઝઘડા હોય નહીં એવી રુજુતા ને સરળતા એ પેલા બીજા ત્રીજાના જીવોમાં હોય છે. પણ હવે ચોથો આરો શરૂ થવાનો હતો એટલે આવા લક્ષણો પ્રગટ્યા અને ત્યારે રાજા ઋષભે આ વ્યવસ્થા આપી. એ વ્યવસ્થામાં 4 વર્ણ કર્યા. તો વર્ણમાં એના જીન્સ જોયા. કેટલાક જીવો એવા હતા કે એનામાં શૌર્ય ખૂબ હતું, એટલા સુરવીર હોય, એને શું આવ્યું, જીનેટિક, એનામાં સુરવીરતા આવ્યું. તો એવા લોકોને એને રાજા અને યોદ્ધા બનાવ્યા. એને શું કીધું, આ ક્ષત્રિય છે. અને બીજામાં જ્ઞાનની એવી તેજસ્વીતા હતી, એનો જ્ઞાનનો અક્ષરક્ષમ એવો હતો કે જલ્દીથી જ્ઞાન ભણી શકે ને ભણાવી શકે. એ બધાને બ્રાહ્મણ બનાવ્યા. અને કુશળતાપૂર્વક વ્યવસાય કરી શકે, બુદ્ધિપૂર્વક નફો કરી શકે અને સમાજને સમૃદ્ધ બનાવી શકે, એ બધા વૈશ્ય બન્યા. અને આ 3માંનો એક પણ ગુણ નહોતું, શૌર્ય નહોતી, જ્ઞાનનો ક્ષયોક્ષમ કે નહોતું કુશળતા, બુદ્ધિની ચાતુરી. એવા જીવોને અસ્પૃશ્ય નથી કીધા, ક્ષુદ્ર કીધા છે. ક્ષુદ્ર એટલે શું? તુચ્છતા, મહાનતા નહોતી, ઊંચાઈ નહોતી, એટલે એના માટે તુચ્છ શબ્દ વાપર્યો નથી, પણ એ લોકોને ક્ષુદ્ર શબ્દથી બતાવ્યા. પછીથી આપણી બુદ્ધિએ એને શું બનાવી નાખ્યું, વર્ણ વ્યવસ્થાની દિવાલ બનાવી દીધી, એને સ્ટ્રોંચ બનાવી દીધા અને ક્ષુદ્રોની અવહેલના કરવા માંડ્યા, એનો તિરસ્કાર કરવા. એટલે ધીમે ધીમે પછી એમાંથી સામાજિક જીવન ડામાડોળ થયું. પણ એવા વખતે આપણે જાણો ને તો ક્ષત્રિયમાં, બ્રાહ્મણમાં કે વૈશ્યમાં ક્યારેય પણ પતિ પત્નીના આવા કોઈ ઝઘડાનો તમે ગમે એટલા ગ્રંથ ખોલીને બતાવજો કે કોઈ અત્યારે વર્તમાનમાં જે જોવા મળે છે ને એવું કશું થયું નથી, માત્ર ક્ષુદ્રમાં થઈ જાત. એટલે ક્ષુદ્રના શું હતા, વિષય અને કસાય બંનેના આવેગો બહુ તીવ્ર હોય અજ્ઞાન હોવાને કારણે. તો એ લોકોમાં એ એકનું ઘર છોડીને બીજાના ઘરે ચાલી જાય પત્ની, એવું બનતું. પણ બાકીના 3 ઉપરના જે સ્તર હતા એમાં માત્ર ક્યારેક રીસામણા થતા. શું થતું ભાઈ, તો કઈ રીસાઈ ગયા હતા,
અને કોપવનમાં જઈને બેસી ગયા હતા. એટલે આવું ક્યારેક જીવનમાં, દાંપત્ય જીવનમાં થઈ જતું અને એનું સમાધાન પણ થઈ જતું હતું. તો વર્તમાન જીવનમાં આપણે વિસામણા મનામણાની વાત છોડો, પણ જે વસ્તુ આજે બની રહ્યું છે ને એના કારણે આત્યંતિક પગલું ભરવામાં આવે છે. એટલે આવા પગલામાં સંબંધનું અવમૂલ્યન થાય છે અને ગૌરવની હાનિ થાય છે. જ્યારે પતિ કે પત્ની એકબીજાને છોડી દેવાની એની સામે લડી લેવાની વૃત્તિ ધરાવે ને ત્યારે એમાં પતિ પત્નીના સંબંધનું ગૌરવ હણાઈ જાય છે, ગૌરવની હાનિ થાય છે. શાસ્ત્રકાર કહે છે કર્મનો સિદ્ધાંત તો માનીએ છીએ ને ભાઈ, માનો છો ને ભાઈ? આપણે બધે કર્મનો સિદ્ધાંત અપનાવીએ, પણ જ્યારે પરિવારમાં બે જીવો વચ્ચે જ્યારે કંઈ પણ વધુ પડતી અવહેલના થાય, અવગણના થાય, મતભેદ થાય વગેરે, એટલે વર્તમાન કાળમાં એનું પરિણામ શેમાં આવે છે બેન? શું કરી નાખો? આવું બધું રોજ બેઠવું, એના મા બાપો પણ શું કહે, એના કરતા શું કરવું સારું? છૂટા પડી જવું સારું. જો આજે આપણે આવું વલણ ધરાવશું ને એટલે આપણે આવો જ વ્યવહાર કરશું. એના કારણે એક બાજુથી આપણે એમ કહીએ છીએ કે જેટલા સંબંધો આપણે જોડાયા છીએ એ બધા શેના કારણે જોડાયા છીએ? માનીએ છીએ કે પૂર્વનું ઋણાનુબંધ છે. ઋણાનુબંધ એટલે લેણું ને દેણું. કોઈ વખત પતિ લેણદાર હોય, કોઈ વાર પત્ની લેણદાર હોય, તો એકના પક્ષે એ ચૂકવવાનો વધારે વારો આવે. તો જો આને આપણે એમ માનતા હોય કે પૂર્વના લેણ દેણથી ભેગા થયા છીએ, હવે ગઈકાલે આપણે વાત કરી હતી કે ઉદય આવેલા કર્મમાંથી એસ્કેપ કરીએ તો શું થાય? સજા બમણી થાય કે ન થાય? તો આપણે આપણા પુત્ર પુત્રીને આવી સલાહ આપશું કે એસ્કેપ કરી જાઓ. એ નૈતિક બળ, એ સમજ, એ મૂલ્ય તો જ આપણે સ્વીકારશું કે જો એને આપણને શાસ્ત્રોની અને જ્ઞાનીઓની વાતની પુષ્ટિ મળે. એટલું ચોક્કસપણે માનજો કે ભાગતો કેદી પકડાય તો પછી જન્મ ટીપ થાય અને સજા લાંબી પણ થાય, બને ને એવી રીતે. તો જે લોકો વ્યવહારિક જીવનમાં ભાગાભાગી કરે છે, એસ્કેપ કરે છે, એનું બીજું જ્યારે એ કર્મના ઉદયવાળું જીવન આવે ત્યારે શું બની જાય? અનિવાર્ય બંધ બની જાય. એવું જરૂરી નથી પાછા પતિ પત્ની બને, પણ એવો સંબંધ આવે કે જેમાંથી ગમે એટલા પ્રયત્ન કરે તો પણ શું ન થઈ શકે? છૂટા ન થઈ શકે. આજે નોકર છે અને માલિક છે, તો ઘણાને નોકર સાથે અને નોકરને માલિક સાથે એટલો બધો વાંધો હોય, પણ બેની જરૂરિયાત એવી હોય કે એ લાખ પ્રયત્ન કરે તો પણ શું ન કરી શકે? એકબીજાથી છૂટા ન થઈ શકે. એટલે સજાની અનેક ગુણી વૃદ્ધિ થાય છે. એટલે ધર્મ અને વ્યવહાર એ જુદા નથી. ધર્મમાં જો જીવનનું આધ્યાત્મિક પાસું બતાવીએ ને, એ જીવન છે ને એક બાજુ આધ્યાત્મિક પાસું છે અને બીજું એક વ્યવહારિક પાસું છે. તો બંનેમાં આપણે કર્મોદયે થયેલું જોડાણ છે એ જીવ માત્રના ઉદયની વ્યવસ્થા છે. શું છે? આજે કોઈ પતિ પત્ની બન્યા, આજે હજારો સ્ત્રી પુરુષો છે બેન, એમાંથી તમારું ને ભાઈનું કે વિરલનું ને શીતલનું જોડાણ થયું એ કોણે કરાવ્યું? કેટલાક કહેશે મા બાપે કરાવ્યું, કેટલાક કહેશે અમે પસંદ કર્યા હતા, કોઈ કે બાય ફ્લુક, આ તો કે અમારા કઈ વિચારમાં નહોતું ના તો. પણ એનું કારણ શું થાય? પૂર્વના ઋણાનુબંધ. હવે એક બાજુ તમે પૂર્વના ઋણાનુબંધને જો માનતા હો તો હવે એ ઋણાનુબંધમાંથી આપણે એસ્કેપ કરવાનો છે કે એનો સ્વીકાર કરવાનો છે? આપણી માન્યતા પ્રમાણે સ્વીકાર કરવાનો છે, પણ સમસ્યાઓ એવી લઈને આવે છે કે જે ખરેખર સમસ્યા હોતી નથી. ખાલી શું હોય છે? બંનેની વિચારધારાની સામે સામે વિપરીતતા હોય છે. અને એનું કારણ ઘણીવાર એવું બને ને કે બેયનું બ્રોટઅપ, બેયનું જીવન, બેયની ભૂમિકા બધું જુદું હોય છે. તો જ્ઞાની બધાનો એક મત અને અજ્ઞાની બધા જુદા. આજે આજ સુધીમાં અનંત તીર્થંકર થઈ ગયા, એને એક જ તત્વ બતાવ્યું અને અંતે અનંત જ્ઞાનીનો એક મત. ને આપણે 5 જણા બેસશું ને તો 5નો પણ જુદો મત હોય છે. એટલે એ સમજ સાથે ધર્મ ક્ષેત્રમાં જો આપણે વિચાર કરશું ને કે
અજ્ઞાની બધાના જુદા જુદા અભિપ્રાય છે. તો હવે એ સમજ સ્વીકારી રાખવાની છે. જેટલા અજ્ઞાની છે ને એટલાના મત જુદા રહેવાના. આવું સ્વીકારવું પડે કે ન સ્વીકારવું પડે. અને જો આ સ્વીકારી લેશું, એક્સેપ્ટ કરી લેશું, તો ધર્મ ક્ષેત્રમાં રામાયણ રચાય. જો આપણે સ્વીકાર્યું તો રામાયણ રચાશે, અને જો ન સ્વીકાર્યું તો મહાભારત રચાશે. બરાબર છે ને બેન? આપણે શું બનવું છે? આપણે રામાયણના પાત્રો બનવું છે કે મહાભારતના પાત્રો બનવું છે? આપણા પરંપરાગત, આપણા સંતાનના, આપણા પરિવારને આપણે જો ધૃતરાષ્ટ્ર છે ને એ કૌરવ સાથે વારે વારે સહમત થઈ જતા હતા. ધૃતરાષ્ટ્રે કૌરવોની એકય વાતનો ઇનકાર ન કર્યો, અને યુધિષ્ઠિર એની સાથે પાંડવો સહમત નહોતા. એ બધાના વિચાર જુદા હતા, પણ એ આજ્ઞામાં હતા. શું હતા? યુધિષ્ઠિરની આજ્ઞામાં હતા. એ ફાઇનલી યુધિષ્ઠિર જે કહે એમાં બધા જોડાઈ જતા હતા. એટલે તમારો મત જુદો હોય એ ચાલી શકે, પણ એનું અનુશાસન, એની ડિસિપ્લિન, એની વ્યવસ્થા એવી હતી કે જે ઘરના વડીલે કહ્યું, આજ તો બધા શું કે વડીલો હંમેશા સાચા જો, એવું કેમ કહો છો? એટલે આપણે એમ કહેવાનું કે બાળકો હંમેશા સાચા હોય. જો આ લોજિક છે, પણ બાળકોય સાચા છે અને વડીલોય સાચા છે, પણ એના વચ્ચે શું છે? જનરેશન ગેપ છે. તો એ જો આપણે સમજી શકશું તો આજે આપણે જે વસ્તુ માટે વિચારણા કરીએ છીએ ને એમાં એમ છે કે એની કેટલી બધી પાછા વળવાની દિશાઓ છે, આવેશાઓ. એની વાત ગળે નથી ઉતરતી. તે વખતે શું કરવું? તો પહેલાના વખતમાં પતિને શેનું સંબોધન કરતા? તમે રામાયણ મહાભારત વાંચો ને તો એની અંદરમાં આર્ય પુત્રનું સંબોધન કરતા. શું કહેતા ભાઈ? ને આજે તું કઈને બોલાવે છે, અને પછી એમ કે એ તો અમારી નિકટતા સૂચવે છે. આમાં ખરેખર તમે ક્યારે આપ કહીને ઝઘડો કરી જોજો, ને તું તા કરીને ઝઘડો કરી જોજો. ઝઘડાને આગળ વધવામાં સંભાવના કોની વધશે બેન? વિચાર. પરમાત્માએ ભાષાને પણ 8 પ્રકારની ભાષા બોલવાની મનાઈ કરી છે. એના કારણે કસાઈ વધે છે, એને કારણે કસાઈને પ્રોત્સાહન મળે છે. તો સૌથી પહેલા આપણે વ્યવહાર સુધી પહેલા ભાષા સુધી પણ કરવી છે. મન સુધી તો છેલ્લે આવશે. આપણે વ્યવહારમાં આ પહેલા આર્યપુત્રનું સંબોધન કરતા, અને પત્નીને પણ દેવાનું પ્રિયા કહેવામાં આવતું. શું કહેવામાં આવતું બેન? આ એકવાર સ્વાધ્યાયમાં સાંભળ્યું ને તો બીજા દિવસથી ઘરમાં મસ્કરીઓ શરૂ થઈ ગઈ. સવારમાં ઉઠીને કે આર્યપુત્ર નાસ્તો તૈયાર છે. મજા આવશે, કોક વાર કરી જોજો, વ્યવહાર કરી જોજો. પછી ઊંચો અવાજ નહીં નીકળે. તું દર્શના બેન કરવા જેવું ખરું કે નહીં? એટલે ઇતિહાસ કે છે કે વ્યક્તિના મતભેદો રહેવાના જ છે, પણ એ મતભેદોને કારણે મનભેદ થતા નહીં. અને મનભેદ કરશું તો પાછા વળવાની દિશા હંમેશ માટે બંધ થઈ જશે. એટલે ગૃહસ્થાશ્રમની પહેલી શરત શું છે? મતભેદ સુધી ચાલે. તમારો એંગલ જુદો છે, એનો એંગલ જુદો છે, બંનેનું બ્રોટઅપ જુદું છે, બંનેના સંસ્કાર જુદા હોવાને કારણે પૂર્વના સંસ્કાર જુદા છે. એટલે અભિપ્રાય આપી શકો છો એકબીજાને, પણ એનાથી જો મનભેદ થઈ ગયો તો એને જોડાણ પાછું થઈ શકતું નથી. એટલે જ્યારે રામના વનવાસનું નિમિત્ત બન્યું, કઈ કોપવનમાં ભરાઈ ગયા હતા, અને દશરથે ત્યાં જઈને એનું કારણ પૂછ્યું હતું. આખરે કારણ જાણ્યું, અને હજી એને હુકમ પણ નથી કરવો પડ્યો ભાઈ. દશરથે આવીને હુકમ નહોતો સંભળાવ્યો, એણે માત્ર રજૂઆત કરી હતી કે મારું કઈને આપેલું વચન હતું. એ વચનના બદલામાં આજે કઈએ મારી પાસે માગ્યું છે કે રામ 14 વર્ષ વનવાસમાં જાય અને મારો ભરત રાજ્ય ભોગવે. આ કોણે સાંભળ્યું? રામે સાંભળ્યું. અને એ જ વખતે રામે શું કર્યું બેન? એને એમ કીધું કે વચન તમે આપ્યું હતું, એમાં મને શું કામ સંડોવું છે? એ તમારા બેનો વિષય છે, ફોડી લો. વિચાર કરજો. રામ મૂર્ખ તો નહોતા, અને દશરથ પુત્રને સંતાપ કરેવા નહોતા, પણ ઉદય આવ્યો, કર્મનો નિમિત્ત બન્યા કઈ. એની માટે તો કહેવાય છે ભાઈ કે જ્યારે શ્રવણના પિતાને
કાવડ મૂકીને શ્રવણ પાણી ભરવા ગયો હતો. અને એ વખતે એ પાણી ભરતો હતો ને એમાં તુંબડી એ પાણીમાં બોળે એટલે બુડબુડ બુડબુડ અવાજ આવે. નાનું વાસણ હોય જો પાણીમાં નાખો ને તેમાંથી હવા નીકળે એટલે બુદબુદા થાય, એનો અવાજ આવે. અને એના કારણે એનો અવાજ સાંભળીને સામે દશરથ રાજા જે હતા એ શિકાર કરવા માંગતા હતા. એને લાગ્યું કે ત્યાં હરણ પાણી પીવા આવ્યું છે. વચ્ચે ઝાડી હતી, ડિસ્ટન્સ હતું, એને તીર ચલાવ્યું અને નિશાનબાજ હતા. અને કોણ વિંધાઈ ગયું હતું? શ્રવણ જે પાણી ભરવા ગયો હતો એ વિંધાઈ ગયો. એના કારણે જેનો એકમાત્ર આધાર ખોવાયો હતો એવા માતા પિતાના આત્મામાંથી આહ નીકળી ગઈ હતી. આજે જે કહેવાય છે ને, તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાવે, મુએ ઢોર કે ચામ સે લોહા ભસમ હો જાય. એટલે કોઈની પણ હાય મત લો, કોઈનો નિશાસો નીકળી જાય એટલા ના સતાવો, એટલા ત્રાસ ન આપો અને એટલા એને રીબાવો નહીં કે જેથી કરીને એના હૃદયમાંથી શું નીકળી જાય? હાઈ નીકળી. આ નેગેટિવિટી છે. આપણે કહે ને એને હાઈ લાગી ગઈ. કોઈ પણ ભૂત પ્રેત નથી ભડકતું, પેલા નિશાસા એ આપણા ઉપર છવાઈ જાય છે. એટલે એ વખતે એના માતા પિતાના મુખમાંથી નીકળી ગયું હતું કે જેણે અમને જેમ પુત્ર વિના તરફડવાનો સંજોગ આપ્યો છે એ પોતે પણ પુત્રના વિયોગમાં તરફડીને મરશે. આવું આપણને કથા વિભાગમાંથી જાણવા મળે છે. એટલે કે દશરથને મરવાનો જે વખત આવ્યો રામના વિયોગમાં, એમાં એનું પૂર્વે બાંધેલું શું હતું? કર્મ હતું. એટલે કર્મ કેમ બંધાય છે એ પણ આપણને અહીં સમજાવે છે. એટલા કોઈને ના તડપાવો, એટલા હદ સુધી કોઈને મજબૂર ના કરી દો, અનાથ ના કરી દો કે જેથી કરીને આવી આપણને તાકાત નેગેટિવિટી આવે ને આપણે સહન કરીએ. એટલે આવી રીતે રામ તો વનવાસ સેવા તૈયાર થઈ ગયા. એ વખતે સીતાએ, તમે ગમે ની તુલસી રામાયણ વાંચો, વાલ્મીકીની રામાયણ વાંચો, ગમે તે વાંચો, એમાં ક્યાંય એવું આવ્યું કે રામે સીતાને કેવું પડ્યું કે તમે મારી ભેગા આવશો? નથી કીધું ને બેન. તો સીતા પાસે વિકલ્પ નહોતો કે જનક મહારાજાની પાસે જતા રહીએ. જઈ શકે કે ના જઈ શકે? તો વાય સીતાએ શું કામ રામની સાથે જવાનું પસંદ કર્યું? સપ્તપદી રહો છે ને ભાઈ, 7 ફેરા ફર્યા. એમાં તમને ઓથ લેવડાવે છે, કઈ ખબર છે? શું લેવડાવે છે? કે જીવનભર સાથ આપશું. તું બરાબર કમાતો હો, બરાબર ઘર ચલાવતો હો, મારી બધી ડિમાન્ડ પૂરી કરતો હો તો હું તારી સાથે રહીશ, નહીં તો તું તારે રસ્તે ને હું મારે રસ્તે. દીકરી આવીને ફરિયાદ કરે કે મારો હસબન્ડ કમાતો નથી, ઘર ચલાવી શકતો નથી, મારી કોઈ જરૂરિયાત પૂરી કરતો નથી. તો મા બાપ શું કહેશે? આપણા ઘરના દરવાજા ખુલ્લા છે. જનક મહારાજાએ તાળું મારી દીધું હતું. કહેવાની વાત છે મૂલ્ય. પતિના દુઃખમાં, પતિના સુખમાં પત્ની સાથ આપે છે. ને બીજી બાજુ લક્ષ્મણ પણ રામ સાથે જવા તૈયાર થયા. આજે તમારા હસબન્ડના મોટા ભાઈ સાથે તમારો હસબન્ડ ધારો કે આવો કોઈ નિર્ણય લઈ લે તો તમે શું કરો? કે તારી ભાઈ પ્રત્યે જવાબદારી છે, મારા પ્રત્યે કઈ જવાબદારી નથી? આવું બને કે ના બને ભાઈ? બને, બની શકે છે. પણ કહેવાની વાત એ છે એક પારિવારિક વ્યવસ્થા હતી, એક જિમ્મેદારી હતી. એટલે ઉર્મિલાએ વિચાર કર્યો કે સીતા તો જતા રહેશે રામ સાથે, તો જો હું પણ ચાલી નીકળીશ તો મારા પરિવારમાં જે જવાબદારીઓ છે, એક તો પિતાનું દશરથનું મૃત્યુ થઈ ગયું છે, માતા કૌશલ્યા વગેરે એની જવાબદારી, સુમિત્રા અને કૌશલ્યા. ત્યારે ઉર્મિલાએ મહેલમાં રહીને પણ વનવાસ જ ભોગવ્યો. એ ભૂમિ પથારીએ સૂતા છે, એમણે રોજ લુખું સૂકું ભોજન ખાધું છે, એમણે એક પણ પ્રકારના શિંગાર કર્યા નથી. આવી જીવન વ્યવસ્થા પતિ પત્નીની એક જવાબદારી રૂપે કરવામાં આવી હતી. એટલે આપણા દાંપત્યનું ગૌરવ કે લગ્ન બંધનની મર્યાદા રાખી અને એના માટેનું કર્મોદયને નતમસ્તકે સ્વીકાર કર્યો એમ કહી શકાય કે ન કહી શકાય? કર્મોદયનો નતમસ્તકે સ્વીકાર કરવો એટલે થોડી આપણે આ
આપણા પ્રેરણા ગ્રંથો ક્યાં છે? રામાયણ, મહાભારત, જૈન રામાયણ પણ છે, હિન્દુ રામાયણ પણ છે, પણ એમાં ક્યાંય કોન્ટ્રોવર્સી નથી. એની અંદરમાં સામાજિક વ્યવસ્થાની એક જ વાત આવે છે, તો આપણા માટે પ્રેરણાત્મક છે. એટલે પતિ વિયોગ વેઠતા વેઠતા પણ લક્ષ્મણ સાથેના લગ્ન જીવનનો આક્રોશ ઠારવ્યો હતો કે મારા પતિ આવું પગલું ભર્યું, એના ફળ હું ભોગવું છું. આજે ક્યારેક સામાજિક જીવનમાં આવું થાય તો આપણો જવાબ શું હોય બેન? એમાં મારો શું વાંક હતો? તમને તમારા ભાઈ પ્રત્યે ફરજ હતી તો મારા પ્રત્યે ફરજ હતી કે નહીં? આવી આર્ગ્યુમેન્ટ આવે કે ના આવે? તો તે વખતે આપણે શું વિચારવાનું કે કર્મોદયે મને આ પતિ વિરહ આવ્યો છે, એમાં નિમિત્ત બન્યું છે. રામનો વનવાસ એ કારણ હતું કે નિમિત્ત હતું? જો પત્નીનો વિયોગ અને પતિનો વિયોગ થવાનો હોય તો રામ વનવાસમાં ન ગયા હોત તો બીજું કઈ નિમિત્ત આવ્યું હોત કે ના આવ્યું હોત? જો આપણે કાલ કીધું તો બરદાસ્ત કરો, સહન કરવું, કર્મને ખતમ કરવા માટે સહન કરો, નહીં કે આપણે મજબૂરીથી સહન કરવું છે. આપણને ખબર છે કે આપણો ઉદય છે, જો અત્યારે હું એમાંથી એસ્કેપ કરીશ તો એ બીજી રીતે પણ કર્મ પાછું ઉદયમાં આવશે. એટલે આવા કપરા સંજોગોમાં પણ છૂટાછેડાનો કોઈ કોન્સેપ્ટ તમને ક્યાંય જોવા મળ્યો છે? ક્યાંય સાંભળ્યો છે? ત્યારે બધા એમ કે છે કે આ તો ક્લાસિક ગ્રંથો છે, આવું કઈ બન્યું નથી. આપણે માનીએ છીએ કે બન્યું છે કે નહીં? આજે મુનિ સુરત ભગવાનનો કાળ હતો, ત્યારે રામ હતા, એનો આખો ઇતિહાસ છે આપણી પાસે. એટલે શાસ્ત્ર માન્ય વાત છે. તમે 30-60 સલાહકા પુરુષ વાંચો, તેમાં 8 રામ મોક્ષમાં ગયા છે. એટલે રામ એટલે બલરામ. જો આખી વ્યવસ્થા છે, એનો નાનો ભાઈ હોય એ લક્ષ્મણ, એ વાસુદેવ હોય, અને એનો મોટો ભાઈ કોણ હોય? બલરામ હોય, અને રામનું આવું કેરેક્ટર હોય. એટલે આ આખી કેરેક્ટર છે ને એ કર્મનો ઉદય છે. કેવા પ્રકારના પુણ્ય ને પાપ હોય તો કેવા પ્રકારની માનવની પ્રકૃતિ બને, એના આખા સિમ્બોલ છે. એટલે સિદ્ધાંતનું પ્રેક્ટિકલ ફોર્મ છે. ધર્મકથા શું છે? પ્રિન્સિપલનું પ્રેક્ટિકલ ફોર્મ. જો આપણે એને તાત્વિક રીતે માનીએ ને તો સમાજના જુદા જુદા સ્તરમાં લગ્નનું પણ મૂલ્ય ન હતું, એ આપણે જોયું. પણ પારિવારિક વ્યવસ્થામાં જેને ગૃહસ્થ ધર્મ દીક્ષા કહેવાય છે, એવી વાતમાં તો આપણે એનું મહત્વ જોઈ શકીએ છીએ અને જાણી શકીએ છીએ. એટલે જીવનમાં જ્યારે જ્યારે કસોટીનો કાળ આવે ત્યારે આપણે આદર્શ તરીકે સતી અંજનાને લાવશું. પવનપુત્ર હનુમાન, એની માતા અંજના, એના જીવનમાં શું બન્યું હતું? અંજનાનો શું વાંક હતો ભાઈ? તો તમે કહેશો કે બેન આવી બધી અવ્યવહારુ વાત કરો માં. જો આને અવ્યવહારુ કહેશો તો કર્મના ઉદય માટે આપણે સમજશું કઈ રીતે? મિસઅન્ડરસ્ટેન્ડિંગ, પવનપુત્રની અરે પવનકુમારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અને એના કારણે એને પાપ પણ બંધાયું હોય, પણ એનો પાપ જેટલું બળવાન હતું ને એટલો એનો પશ્ચાતાપ પણ શું હોય? બળવાન હતો. જો એક શિષ્ય છે ને ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવા ગયા, ગુરુદેવ હું પાપી છું, મેં ઘણો બધો પાપ કર્યું છે, મને તમે પ્રાયશ્ચિત આપો. ગુરુ કે છે ચાલ 3 અઠમ કરી લેજે. ના 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 ગુરુદેવ, મારી વાત તો સાંભળો. કરુણાર્દ્ર બની ગયો છે. મારું પાપ આટલું સામાન્ય નથી, અઠમમાં પતે એવું નથી. જો ત્યાં એને ઓછું નહોતું જોતું. આજે આપણે તો પ્રાયશ્ચિત લેવા જાય તો શું ભાઈ મારા થાય એવું આપજો, બહુ હાર્ડ નહીં આપતા. મારા પાપ ગમે એવા હોય પણ મને બહુ હાર્ડ નહીં આપતા. ડોક્ટરને કહે ને ભાઈ મને ઇન્જેક્શન નહીં આપતા હો, મને દવા આપી દેજો. પણ ડોક્ટર કે તારું દર્દ દવાથી જાય એમ નથી, ઇન્જેક્ટ કરવું પડશે. તો કરવું પડે કે ના કરવું પડે? ત્યારે તમે દયા ખાઓ કે ઇન્જેક્શન આપો? ઇન્જેક્શન આપો. એમ કર્મનું જ્યારે ઇન્જેક્શન લેવું પડે ને બેન, ત્યારે પેલો ગુરુ કે છે કે ઓલા ખૂબ કર્યો ને કે ના 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 મારું, તો કે ચાલ હવે છઠ કરી નાખશે. પેલા શું કીધું? અઠમ કરજે. ઓલાનો પશ્ચાતાપ થયો એટલે કે અઠમ કરજે. એટલે ઓલો રડી પડ્યો, ધ્રુસકા ભરે, ગુરુદેવ તમે મને સાંભળો, હું મહાપાપી છું, જા હવે એક ઉપવાસ કરજે. તો પણ એને ચોધાર આંસુ જાય છે, એક ધ્રુસકા ભરે છે. ગુરુ કે જા તારું પ્રાયશ્ચિત થઈ ગયું. ઇટ ઇઝ ઇન્ટેન્સિટી.
મારે પાપ ધોવું છે, મારા પૂર્વના કર્મ ખપાવવા છે. આ ઇન્ટેન્સિટી જો આવે તો જ્ઞાની કહે છે કોઈ પણ સજા તને સજા લાગે નહીં. શું લાગે? પ્રાયશ્ચિત લાગે. તો આપણે પ્રાયશ્ચિત કરવું છે કે સજાને કેરી ફોરવર્ડ કરવું છે? તમે સ્ત્રી છો કે પુરુષ છો એ પાર્ટ છે, એ મહત્વનું નથી. જે ભૂમિકા છે, જેને ઉદય આવ્યો છે, એની આ વાત છે. તો એ વાતમાં આપણે જોઈએ તો એકલવ્યનું ઉદાહરણ કેવું છે? દ્રોણાચાર્ય શું કર્યું હતું બેન? જ્યારે ક્ષત્રિયના રાજકુમારોને ભણાવવા વાળા દ્રોણાચાર્ય ધનુર્વિદ્યા શીખવતા હતા, ત્યારે પાંડવો અને કૌરવો એની પાસે ભણતા હતા. અને એક ભીલનો છોકરો તરસતો તો બાર ઉભો ઉભો કે મારે પણ ધનુર્ધારી થવું છે, મારે પણ ધનુર્વિદ્યા શીખવી છે. એટલે આશ્રમમાં ઘૂસી આવ્યો અને આવીને ગુરુને કહે છે કે ગુરુદેવ મને દાન, વિદ્યાનું દાન આપો મને. ત્યારે એનું એ વખતે જેમ આપણું બધી કેટેગરી જુએ ને કે કોનો દીકરો છે, શું કરે છે, એનું ડેઝિગ્નેશન. તો મેં તમને કીધું, લોકો એમ કે છે કે દ્રોણાચાર્ય અન્યાય કર્યો, પણ અન્યાય નહોતો. એ વખતે વર્ણ વ્યવસ્થામાં એક વસ્તુ હતી કે જો ક્ષુદ્રના હાથમાં રાજ્ય આવે, સર્વ સત્તા આવે અને એના લક્ષણ એવા નથી કે જે બધાને વહીવટી રીતે અને રાજ્યની રક્ષા પ્રમાણે એનું પૌરુષ જાગે, તો નુકસાન થઈ શકે. એટલે એને નક્કી કર્યું કે ક્ષુદ્રના બાળકને મારે આ ધનુર્વિદ્યા શીખ. એ લોકો શિકારી કોમ હતી. શું કરતી? જંગલમાં હરણાઓને બતકાઓને વિંધીને મારીને, એની પાસે કોઈ કલ્ચર નહોતું. આજે અપવાદ રૂપે કલ્ચર આવે, પણ મોટે ભાગે એનું મૂળભૂત છે બેઝિક જીનેટિક સ્ટેટસ છે, એમાં બહુ લાંબો ફરક થઈ શકતો નથી. એટલે એણે એમ કીધું કે ભાઈ આ વ્યવસ્થા માત્ર ક્ષત્રિયો માટે છે ને તું ક્ષુદ્ર છે, એટલે હું તને જ્ઞાન નહીં કરાવી શકું. ત્યારે બૌદ્ધિકો એના ઉપર ડિબેટ કરે છે, પણ જો એની વેલ્યુ આપણે જાણતા હોય તો આપણે એને સ્વીકારીને ચાલીએ. ચાલો, એને તો બહાર મૂકી દીધું. હવે એ વખતે એકલવ્યએ શું કર્યું ભાઈ? શું કર્યું? બહાર નીકળીને શું કર્યું? દ્રોણાચાર્યને ગાળો આપ્યો. આ કેવા ગુરુ છે, મને કાઢી મૂક્યો. ગુરુ માટે તો બધા શિષ્ય સરખા, કશું નહીં. ગુરુ ગુરુ છે, મારે એની પાસેથી વિદ્યા લેવી છે ને હું લઈને જ રહીશ. બહાર માટીને કાદવ હતા, એની મૂર્તિ બનાવી, એને નામ આપ્યું દ્રોણાચાર્ય, અને બેસી ગયો એની સામે. ગુરુદેવ મને વિદ્યા આપો. જો આ કનેક્શન કરવાનું કામ છે ભાઈ. એની ઓરા એ ખેંચી રહ્યો છે, ઉર્જાને ગ્રહણ. એનામાં શક્તિ હતી ઉર્જાને ગ્રહણ કરવાની. નહીં તો ગોશાલાને મહાવીર પણ ઓછા પડ્યા. ગોશાલો ભગવાનના ચરણમાં બેઠો હતો, અંતેવાસી શિષ્ય, 24 કલાક ભગવાનની સાથે રહે. પણ ગૌતમે જેટલા પ્રશ્ન ભગવાનને પૂછ્યા એ બધા પ્રશ્નનું સમાધાન થતા એને શું કર્યું? સ્વીકાર કર્યો. અને ગોશાલકે પ્રશ્નો પૂછ્યા અને જેટલા પ્રશ્નનો જવાબ મળ્યો તો એને સ્વીકાર્યા તો નહીં, પણ સામે ચેલેન્જ કરી. ભગવાન કહે છે કે તમે કથા જાણો છો એટલે ટૂંકમાં કહું છું કે જ્યારે એને પેલો છોડ જોયો ઉગેલો, તલનો છોડ છે, ભગવાન સાથે વિહાર કરતો, એક નાનો છોડ ઉગેલો, એ જોઈને કે છે ભગવાન આ તલનો છોડ છે, એમાં તલ આવશે? ભગવાને કીધું કે હા ગોશાલક, એમાં તલ આવશે. ભગવાન આગળ ગયા, પાછળ ગોશાલક ચાલે છે. ભગવાન કહે છે ને તલ આવશે, હું સાબિત કરી દઉં કે નહીં આવે. તલનો છોડ ઉખાડી કાઢી. હવે તલ ક્યાંથી આવશે? અને દૂર ફેંકી દીધો. એને તલનો છોડ ફેંક્યો અને બરાબર ગાયોનું ધણ ત્યાંથી પસાર. એમાં એક ગાયનો પગ આવ્યો, એનું મૂળિયું પાછું જમીનમાં દટાઈ ગયું. બરાબર મૂળ ઉપર પગ આવ્યો અને માટી ભીની હતી, એમાં એ દટાઈ ગયો અને તલનો છોડ ઉગ્યો. ચોમાસું પૂરું કરીને એ પાછા વળે છે, ત્યારે બરાબર એ જગા આવી અને નજર કરે છે પેલો જ્યાં તલનો છોડ વાવેલો હતો ને, તલનો છોડ નથી. ખુશ થઈ ગયો. ભગવાન તમે તો કહેતા હતા ને કે આ તલના છોડમાં તલ આવશે, અહીં તો છોડ જ નથી. ત્યારે ભગવાન સમતાપૂર્વક કે છે ગોશાલક સામે છે ને પેલો ઉગ્યો છે, એના ઉપર મેં કીધા હતા એટલા દાણા છે, તારે ગણવા હોય તો ગણી. પણ વાત એ છે કે ગોશાલકના પ્રત્યેક પ્રશ્ન ચેલેન્જ માટે હતા. આપણે જ્ઞાની પાસે જઈએ ને તો ઘણા કમર કસીને ગયા હોય કે આજ તો એને આપણે
હરાવીને આવવું છે. અને કેટલાક કમર કસીને ગયા હોય કે આજ તો ગુરુ પાસે અર્પણ થઈને આવ્યા છે. આપણો નંબર ક્યાં લાગશે? ગોસાલકની લાઈનમાં બેસવું છે કે ગૌતમની? તો આ એકલવ્ય વિદ્યા શીખી લીધી છે. વર્ષો નીકળી ગયા છે. આખરે એકવાર પાંડવને એ બંને જણા જ્યારે દ્રોણાચાર્ય સાથે નીકળે છે એ દરમિયાનમાં એક કૂતરો બહુ ભસતો અને એનું ભસવાનું અચાનક બંધ થયું. તો આ લોકોને નવાઈ લાગી કે આખો ભસતો કૂતરો કેમ બંધ થયો? પાસે આવીને જુએ છે ને તેનું ખુલ્લું મોઢું, એમાં તીરો લાગ્યો, બાણ આવ્યા છે. એનું મોઢું ખુલ્લું રહી ગયું છે. અંદર 7-8 બાણ છે, પણ એક પણ એને ઘા નથી પડ્યો, તાળવામાં પણ પેથું નથી, અને એની ભસવાનું બંધ થયું. અર્જુન વિચારમાં પડે છે, આવો ધનુર્ધર કોણ છે કે જેણે તીર ચલાવ્યા, કૂતરાનું ભસવાનું બંધ થયું, પણ એક પણ તીર અંદર ખૂંચી નથી ગઈ. 7 પંખાની જેમ 7 તીર ગોઠવાઈ ગયા છે. એને બહુ કુતૂહલ થયું અને વિચાર આવ્યો કે મારાથી મોટો કોઈ ધનુર્ધારી દ્રોણાચાર્ય સિવાય કોઈ બનાવી ના શકે, અને આ કોણ છે? સામે એક ભીલનો છોકરો ઉભો છે. અર્જુન ને દ્રોણાચાર્ય પાંડવો એને પૂછે છે કે તારા ગુરુ કોણ છે? દ્રોણાચાર્ય તો ભૂલી ગયા હતા, વર્ષો થઈ ગયા હતા. પેલો નતમસ્તકે હાથ જોડીને કે છે મારા ગુરુ દ્રોણાચાર્ય છે. અને આપણે હોય તો શું કહીએ? આ તો હું જાતે શીખ્યો છું. ગુરુ કોણ? દ્રોણાચાર્ય મને કાઢી મૂક્યો હતો. આ વિદ્યા સ્પર્શે એ વિદ્યા ન કહેવાય, એ માહિતી કહેવાય, એ જ્ઞાન ન કહેવાય, એ માત્ર જાણકારી કહેવાય. આપણે જ્યારે તત્વ આગમની વાતો સાંભળી ત્યારે હવે જાણકારી સુધી નથી રાખવું, એને શું કરવાનું છે? જ્ઞાન બનાવવાનું છે. એટલે એ જ વખતે દ્રોણાચાર્યએ એને કીધું કે હું તારો ગુરુ આપ જ મારા ગુરુ. તો કે તો તારે ગુરુ દક્ષિણા આપવી જોઈએ. અરે જાન આપી દઉં, ગુરુદેવ ફરમાવો આપને શું જોઈએ છે? અને શું માગ્યું? જમણા હાથનો અંગૂઠો, કે જેથી હવે બાણ ન ચલાવી શકે. એના ઘણા રહસ્યો છે, એનો વિસ્તાર કરીએ એ પણ એનું કારણ હતું. પણ કહેવાની વાત એ છે કે દ્રોણાચાર્યએ પણ છતાં ઈશારો કરીને બતાવ્યું હતું કે આંગળી આમ કરીને કમાન ખેંચશે એટલે તારું તીર ચાલશે. ભલે અંગૂઠો માગી લીધો ગુરુ દક્ષિણામાં, પણ સાથે વરદાન પણ આપ્યું હતું. પણ આપણી વાત એ છે, એકલવ્ય જેવી વફાદારી જેમ ગુરુની હતી, એમ આપણા સામાજિક જીવનમાં, પરિવારમાં આવી વફાદારી હોઈ શકે કે ના હોઈ શકે? અને જો હોય તો ત્યાં નંદનવન કહેવાય, ત્યાં સંવત્સરણ કહેવાય. જે પરિવારમાં આવી જવાબદારીનું ભાન હોય ને એ જીવનની અંદર સંવત્સરણ રચાય જાય. સંવત્સરણ કોને કહેવાય બેન? કે જ્યાં ભગવાન બિરાજિત હોય. તો ભગવાન ક્યાં બિરાજે? સંવત્સરણમાં ને. એ સંવત્સરણમાં અશોક વૃક્ષ. અશોક વૃક્ષ કોને કહેવાય બેન? જ્યાં શોક ન હોય. જ્યાં શોક ન હોય ને એની નીચે ભગવાન બિરાજે. આપણા પરિવારમાં શોક હોય કે ના હોય? એના નિમિત્ત આપણે હોય કે ના હોય? તો ભગવાન એટલે આત્મ શાંતિ, આત્માનું સ્વરૂપ એ પ્રગટ કરવા માટે ઘરને સંવત્સરણ બનાવવું પડે. તો જીવનની અંદર આપણે જે વિચાર ગાય અને સિંહ એક સાથે બેસી શકે, તો આપણા પરિવારમાં 2 સંતાનો સાથે ન રહી શકે. શા માટે ન રહી શકે? હમણાં બોલ્યા ને કે અમેરિકામાં છોકરાઓ સાથે રહે એવી કલ્પના નહીં કરવાની. આ ધરતી શ્રાપિત છે. શું છે? આ 5 મારાના લક્ષણ છે. ધરતી તો નિમિત્ત છે, પણ આપણા પુણ્ય ઓછા થઈ ગયા છે, આપણો સ્વીકાર ઓછો થઈ ગયો છે, આપણી સમજણ ઓછી થઈ ગઈ છે, અને સૌથી વધુ આપણે સંસ્કાર આપવામાં ઉણા ઉતર્યા છે. ક્યાંક તો ચૂક્યા જ છીએ. તો જીવનની અંદર જો આપણે અશોક વૃક્ષ પ્રગટાવશું, અશોક વૃક્ષ એટલે જ્યાં શોક ન હોય, અને સંવત્સરણ એટલે જ્યાં ભય ન હોય.
તો આવા વાતાવરણની અંદર જો દીકરા દીકરી ઉછરે તો પારિવારિક જીવનમાં છૂટાછેડાની વાત આવે ખરી? તો પૂર્વગ્રહો, પરિવારના સભ્યો ઘરમાં સાથે ન રહી શકે, મન મોટાવ, પૂર્વગ્રહો, ઈર્ષા એ જો માણસને કહેતી હોય તો એના કારણે શું બની શકે છે? ઘર મહાભારત બની જાય છે. અયોધ્યા કોને કહેવાતી ખબર છે? જ્યાં યુદ્ધ ન થાય તે અયોધ્યા, અને જ્યાં સતત યુદ્ધના રણભેરી વાગ્યા કરે એ મહાભારત. દુનિયાની વાત છોડો, જે અયોધ્યા હોય કે મહાભારત હોય. શું હોય બેન? આપણે આપણા સંતાન જયારે આપણી આગળ પ્રશ્નો લઈને આવે ને બેન, તો આપણે એને શું સમજાવશું? અયોધ્યા બનાવવું છે કે મહાભારત બનાવવું છે? તો ગ્રહ શાંતિની વાતો ભૂલી જાઓ. ગ્રહ કોઈને નડતો નથી. વ્યવહારથી કહેવાય કે આ ગ્રહ નડે છે, પણ ગ્રહ નથી નડતો બેન. એ ગ્રહ ત્યાં આ સ્થાનમાં હોય ત્યારે તારી બુદ્ધિ અવળી ચાલે છે. આજે વિન્ટર આવે તો ઠંડી લાગે કે ના લાગે? તો તમે સૂર્યને તપતો ન કરી શકો. તમારે શું કરવાનું? ગરમ કપડાં પહેરી લેવાના, બરાબર બેન? તો જ્યારે આપણું ગ્રહમાન ખરાબ ચાલે એ વખતે શું કરવાનું? એની આગળ માથા રગડવાથી કે એના માત્ર જાપ કરવાથી એ શાંત નહીં થાય. પણ એ વખતે જે કારણોસર ઉદ્વેગ થતો હોય, તો જ્ઞાની અમને તો ગુરુદેવે એકવાર એ પણ સમજાવ્યું હતું ભાઈ, કે 9 આપણા ચોઘડિયા કેટલા છે? કેટલા ચોઘડિયા છે? ચોઘડિયા 8 છે, 9 નથી. એટલે 8 એક કોઈ પહેલેથી 8 ચોઘડિયા સંભળો છે ને નામ. ગ્રહ આપણે મુહૂર્ત જોઈએ કે લાભ શુભ અમૃત ચોઘડિયું છે, અને જે 9મું છે ને એ પાછું રિપીટ થાય છે, એટલે 8 છે. પણ કેવા એ 8 ચોઘડિયા છે ને એ 8 જ ચોઘડિયા છે. એમાં 7 ચોઘડિયા અને 8મું રિપીટ, 9મું ને નીચાની ડુકડો. એટલે જે 8 દિવસ છે ને આપણા 7 દિવસ, એ 7 દિવસના લક્ષણો બતાવ્યા છે. 8 કર્મ અને 7 દિવસ. તો પેલું તમે રવિ લ્યો, તો રવિ એટલે સૂર્ય. રવિ એટલે સૂર્ય, સૂર્ય એટલે જ્ઞાન. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા એ, અને આ બાજુ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ, અને એની સામે 8 દિવસના આપણા ચોઘડિયા જે હાથ છે ને એ ત્રણેયની એવી વ્યવસ્થા છે કે એકવાર એના 3 બોક્સ બનાવો ને તો આપણને એનો મેળ પડી જાય. એટલે આપણે ઉપરના ગ્રહને બદલવાની કોશિશ ના કરવી. ક્યાંના ગ્રહ બદલવાના છે? આપણા ભાવના ગ્રહ બદલવાના છે. આપણા મનમાં જ્યારે પવિત્ર ભાવ હોય, કરુણા ભાવ હોય, એ વખતે શુભ ભાવ આવે, એ વખતે લાભ અને શુભ ચોઘડિયા ચાલે. એ વખતે અશુભ ચોઘડિયા હોય તો પણ પલટાઈ જાય. એટલે બહારના ચોઘડિયા જોવા કરતા આપણા અંદરમાં જે ભાવ ચાલે છે ને એ બદલી નાખો. દ્રવ્ય ચોઘડિયું બદલવા માટે ભાવ ચોઘડિયું બદલો તો દ્રવ્ય ચોઘડિયું બદલાઈ જશે. પણ દ્રવ્ય ચોઘડિયું લાભ અને શુભ જોઈને આપણે કામ શરૂ કરીએ તો પણ કામ નિષ્ફળ જાય કે ન જાય? થઈ શકે છે. તો ગુરુદેવ કહેતા ભાઈ કે એકેય ગ્રહ તને નડતો નથી, તું ગ્રહને નડે છે. શું કહેતા બેન? કે ગ્રહ નથી નડતો, એ તો બિચારા એના રિધમમાં ચાલે છે. એને ગતિ બદલી કોઈ દી? એ 3 વર્ષ રહે છે, 2.5 વર્ષ, સોરી. તો એને જેટલો કાળ છે, શનિ હોય ને 2.5 વર્ષની આપણે કહીએ ને સાળસતી લાગી. સાળસતી એટલે 2.5 વર્ષના 3 તબક્કા. એની ગતિમાં જ છે. પણ તારી રાશિ એને આડી તું આવ્યો છે આડો. શું કે છે? એ ચાલતો તો ત્યારે તું શું કામ જન્મ્યો? ઉચ્ચના ભગવાન જન્મે ત્યારે ગ્રહો કેવા હોય? આપણે બોલીએ છીએ ને ઉચ્ચના, ને આપણે જન્મીએ ત્યારે બધાય ખાડામાં હોય. તો એમાં ગ્રહનો વાંક છે કે આપણા કર્મોનો વાંક છે? તો પતિ પત્ની મળ્યા એ આપણા માટે પૂર્વજન્મના કર્મનો ઉદય છે, અને પતિ પત્ની બંને ધરી છે, પરિવારની ધરી છે. એના આધારે એનો આખો પરિવાર ચાલે છે. તો ઘરમાંથી દુષ્ટ તત્વોને ભગાડવા માટે ભુવાને બોલાવવાની જરૂર નથી. મનના ભુવાને શાંત કરી દો. બીજા ગ્રહને શાંત કરવાની જરૂર નથી, પૂર્વ ગ્રહને શાંત કરો. પ્રેજ્યુડાઇઝ. આજે ધનવાન પરિવારની દીકરી સામાન્ય ઘરમાં જાય કે સામાન્ય ઘરની દીકરી ધનવાન પરિવારમાં જાય,
એ બંને પક્ષે પ્રેજ્યુડાઇસ લઈને જાય કે ન જાય. અને પરિણામે એક શિક્ષિત હોય ને એક અશિક્ષિત હોય, એક ધનવાન હોય ને એક ન ધનવાન હોય, એનું જોડાણ માન્યતા આમ પૈસાદાર છે ને એટલે જ મારું ઇન્સલ્ટ કરે છે, આવા બધા પ્રેજ્યુડાઇસ હોય કે ન હોય, તો પછી કયો ગ્રહ તમને બચાવે? તો મારા ને તમારા જીવનમાં જ્યારે પણ આવી ચેલેન્જ આવે ત્યારે આપણે શું કરવાનું છે? બાહ્ય તત્વો વડે એની શાંતિ કરવા કરતા સમજદારીથી કામ લેવાથી ગૃહસ્થ જીવન, પારિવારિક જીવન, જો વ્યક્તિગત જીવન બરાબર શાંત હશે ને તો આખો પરિવાર શાંત રહેશે, ને પરિવાર શાંત હશે તો સમાજ શાંત રહેશે, અને સમાજ રાષ્ટ્ર શાંત હોય તો વિશ્વ એ ખળબળ થાય છે ને આખા વિશ્વને. એકવાર એક પિતા, એનો તોફાની બાળક, આના જેવો ડાયો છોકરો નહોતો, થોડો તોફાની હતો, એટલે પિતાજી બહુ અગત્યનું કામ કરતા હતા, અને એ કામ એને 2-4 કલાકમાં કરીને ઓફિસમાં સબમિટ કરી દેવાનું હતું. એને શાંત રાખવા માટે એક કંઈક એના હાથમાં એવું, એને જે બી ટોય આપો એને થોડી વારમાં જૂનું થઈ જાય, અથવા તો કંઈ ગેમ આપો તે થોડી વારમાં એને નવી ન લાગે એટલે છોડી દે. ત્યારે એણે એક વિચાર કર્યો કે આને થોડો બિઝી રાખો, એટલે એણે છે ને એક પેપરમાં મેપ હતો, આખો વર્લ્ડનો મેપ હતો, એનું પાનું એને પાનાના ટુકડા કરી નાખ્યા, અને પછી બાળકને એના દીકરાને કીધું કે આને તું ગોઠવી દે, આખો ગ્લોબલ મેપ, કયા કન્ટ્રી પછી કયો છે શું છે. એને એમ હતું કે આ બાળક તો હજી નાનું છે, બહુ માથા પછી કરવી પડશે. બાળક તો બાપથી સવાયો નીકળો, થોડી જ વારમાં આખો મેપ બનાવીને આવીને ઉભો રહી ગયો કે કામ પૂરું થઈ ગયું. પિતાજી વિચારમાં પડ્યા કે આને કઈ રીતે જાણ્યું, આને ખબર તો નથી આટલું કયા કન્ટ્રીની બાજુમાં કયો છે, એટલે કે હાવ તે કેવી રીતે મેળવ બનાવ્યું? અરે પિતાજી એમાં કેટલી વાર લાગે, અને કેવી રીતે ઈઝી બન્યું? તો કે તમે પેપર વાંચતા હતા ને, પાછળ અમિતાભ બચ્ચનનો ફોટો હતો, એ ફોટો મેં જોઈ લ્યો તો, અને ઊંધું કરીને અમિતાભ બચ્ચનને ગોઠવી દીધો, એટલે પાછળ આખું વિશ્વ ગોઠવાઈ ગયું ને, એક ને ગોઠવ્યું તો પાછળ આખું વિશ્વ ગોઠવાઈ ગયું. નાની કે છે એક તું ગોઠવાઈ જા, તારી પાછળ આખી દુનિયા ગોઠવાઈ જશે. આપણે આખી દુનિયાને નહીં ગોઠવી શકીએ. કોને ગોઠવવાના છે? પારિવારિક જીવન છે, પતિ પત્ની વચ્ચે જ્યારે એખલાસ આવશે, સમજદારી આવશે, અને એના કારણે એના વાઇબ્રેશનથી પરિવારમાં એક જાતની પોઝિટિવિટીની જે ઉર્જા ઊભી થશે, એના સંતાનો ઉપર અસર કરે કે ના કરે? આજે પિતાએ એકવાર પણ જો ગુસ્સામાં બોલ્યા કે તારી મામા અકલ જ નથી, હવે બાળક નોંધે કે ના નોંધે? પછી ક્યારેક કહી દે તારા બાપે મને ઘરમાં આવીને શું આપ્યું, બાળક નોંધે કે ના નોંધે? બાળકના માઇન્ડમાં બેયની નેગેટિવ ઇમેજ ઊભી થઈ ગઈ. બાળકને તમે સમજાવતા હોય બેટા ખોટું ન બોલાય, આવું તો દરેક બાપે કીધું હશે કે નહીં કીધું બેન? હવે એ જ વખતે થોડી વારમાં, પેલા લેન્ડલાઈન નથી ને ભાઈ, ફોન આવે, આજે તમે નક્કી કર્યું કે આજે પેલાનો ફોન આવવાનો છે, મારે જવાબ નથી આપવો, એટલે જેવી રિંગ વાગે એટલે એ ફોન ના ઉપાડે, એટલે દીકરાને વળી એમ થાય કે લાવ ને હું ઉપાડું, એટલે ફોન ઉપાડીને ઓલો માણસ પૂછે કે ફલાણા ભાઈ છે? ત્યાં ઓલો ઈશારા કરે, નથી નથી કહી દો પપ્પા નથી. કોણ કહે છે? પપ્પા જ કહે કે પપ્પા નથી, કહી દે. બાળક શું શીખશે? શું શીખશે? આવું બની શકે કે ના બની શકે? એટલે બાળક બહુ ઓબ્ઝર્વ કરે છે, એ બોલીને કહીએ ને એના કરતા એને ઓબ્ઝર્વ કરવાની બહુ ટેવ હોય છે. એટલે કહેવાની વાત છે કે આવા જે બાળકો જે નિર્મળ હતા, તદ્દન કોરિસ્લેટ હતા, એમાં આવા અક્ષરો લખ્યા કોણે? તો એના કારણે એ બાળક મોટા થાય પછી પતિ પત્નીનો એટીટ્યુડ બદલાય, એ પોતાના માઇન્ડમાં જે પ્રેજ્યુડાઇસ લઈને આવે એના કારણે એટીટ્યુડ બદલાય કે ના બદલાય? તો આપણે શીખવાનું છે કે ગૃહસ્થ ધર્મમાં વિશ્વ શાંતિના બીજ રોપાયેલા છે. જગતને શાંત કરવું હશે તો પારિવારિક ધર્મમાં આપણે સુખી થવાની શરૂઆત આપણા પોતાથી કરવી પડશે. તો આવા ગૃહસ્થ ધર્મમાં
ધર્મ દીક્ષાનો અભિગમ અપનાવવાથી શ્રવણ ઘરમાં જન્મ લેશે. ગઈકાલે કીધું પણ ભાઈ કે દરેક સ્ત્રીને શ્રવણ ગમે છે, પણ પતિ તરીકે નહીં, પુત્ર તરીકે. બરાબર ને બેન? તમારો પતિ શ્રવણ થાય ગમે કે તમારો પુત્ર શ્રવણ થાય ગમે? શું ગમે બેન? જો આપણા એટીટ્યુડને આપણે જોઈએ તો આપણે બીજાને શું કહી શકશું? આપણે જે સાસુ સસરાનું, જે વડીલોનું કશું જ ના કર્યું, આપણા સંતાનો આપણું કરે, પછી આપણે સામેથી બોલીએ આ જમાનામાં આશા રખાય એવું જ નથી. પણ એને જોયું જ નથી, પછી તમે આશા ક્યાંથી રાખો? એને જોયું જ નથી. વડીલોને કેમ સચવાય, એની અમાન્યા કેમ રખાય, એને કઈ રીતે રિસ્પેક્ટ અપાય, એ જો તમને આપતા જોયા હોત, તમને કરતા જોયા હોત, તો એ સંસ્કાર એનામાં આવત અને પરિણામે નવી આખી જનરેશન પણ એમાંથી તૈયાર થઈ જાત. એટલે ગૃહસ્થ ધર્મ દીક્ષાનો અભિગમ અપનાવવાથી શ્રવણ ઘરમાં જ જન્મ લેશે, શોધવા નહીં જવું પડે. એટલે ક્યારેય પણ માતા પિતા ના હોત તો આપણે અનાથ બની ગયા હોત. માતા પિતા ન હોત તો આપણે કેવા કેવા ભાઈ ક્યાં ઉછર્યા હોત? અનાથ આશ્રમમાં. જેણે આપણને જન્મ આપ્યો, નામ આપ્યું, આશ્રય આપ્યો. આજે તમારે કોઈ પણ દેશના સિટીઝન થવું હોય તેમાં કોના નામની જરૂર પડે છે? તમારું આખું નામ આપો, તમારા પતિ પત્ની બધાના નામ આપો, સાસુ સસરાનું નામ આપો. તમને સિટીઝન થવા માટે કોનું નામ માગશે? મા બાપનું. વિચાર કરજો કે જેને આપણને સર્વસ્વ આપ્યું એનું ઋણ જો આપણે ન સ્વીકારીએ બેન, તો પછી સંતાનોના જીવનમાંથી એ અપેક્ષા આપણે છોડવી પડશે. એટલે આપણે માદા અને નર નથી, આપણે નર માદા નથી, આપણે સ્ત્રી પુરુષ માત્ર નથી, એ મેલ અને ફિમેલ નથી, આપણે પતિ પત્ની છીએ. આપણા ઉપર બહુ મોટી જવાબદારી છે. આપણું આખું જીવન એ બાળકો માટે એક સિમ્બોલ છે, આદર્શ છે. તો નર માદાના સમાજ એ સ્વયં પશુ જગત પસંદ કરે તો એ પોતાને જવાબદારી છે. પોતે નર માદા બનીને જીવશે તો પશુ જગત મળશે. બાકી વર્તમાન કાળમાં પતિ પત્નીની જે ટૂંકી બુદ્ધિ છે એના કારણે પરિવારો વિભક્ત થઈ ગયા છે. અને હવે તો એવો સમય આવી ગયો છે કે સંતાનો જ નથી જોઈતા. આવું છોકરાઓ બોલે જ કે નહીં બેન? એ પતિ પત્ની બનશે પણ સંતાન નથી જોઈતા. કાલે સવારે ન કરે નારાયણ અને એમને કદાચ બ્લડ કેન્સર આવ્યું, એ વખતે બોન મેરોની જરૂર પડે. મા બાપ તો સ્વર્ગવાસી થઈ ગયા હોય, પછી સંતાન પણ નહીં હોય તો કોનો બોન મેરો કામ લાગશે? લેબોરેટરીમાં બન્યો છે બોન મેરો? ડોક્ટર સાહેબ, બોન મેરો લેબોરેટરીમાં બની ગયો છે? નથી બન્યો. તો સમાજને પારિવારિક જીવન, એની વ્યવસ્થા, એના મૂલ્યો આપવા માટે ગૃહસ્થ ધર્મમાં પતિ પત્નીના ફીરે જે સૌથી મોટી જવાબદારી છે, એ જો સ્વયં નહીં ઉપાડે તો ભાવિ પેઢીને કેટલું નુકસાન થશે એનો વિચાર કરવાનો છે. પારિવારિક જીવનમાં પતિ પત્નીના પરિવારનું સરખું સન્માન સચવાય એ બંને પક્ષે જરૂરી છે. બાકી તો જ્યારે જ્યારે લગ્ન પ્રસંગો આવે કે કાંઈ આવે એટલે થોડાકના મોઢા બદલાઈ ગયા હોય. બને છે કે નથી બનતું ભાઈ? ને ખાસ કરીને બેનો તમે વિચારજો કે તમારા સાસરાના પક્ષમાં કોઈ કુટુંબીના લગ્ન હોય ને તમે ત્યાં ગયા હો ને એ વખતે તમારી સાથે થોડું પણ તમારા શબ્દોમાં કહું તો શું કહેવાય કે તમને સરખો ન્યાય ન મળ્યો, ડિસ્ક્રિમિનેશન કયો છો. કે અમને દેરાણીને કેમ થાય કે જેઠાણીને 2 વાર ચાન્સ આપ્યો મને ન બોલાવ્યો. જેઠાણીને એમ થાય કે દેરાણીને પૈસાદારની દીકરી છે અથવા તો સાસુને બહુ વાલી છે એટલે એને આગળ કરી, મને ન બોલાવ્યો. આવી નાની નાની વાતોથી મનની અંદર કડવાશ આવે છે કે નથી આવતો? એ ભૂલતા નથી કોઈ દિવસ. લગ્નને 20 વર્ષ થઈ ગયા હોય તો પણ બીજી વાર એ સાસરામાં ક્યાંય લગ્ન આવે, તમારા સાસરિયામાં મારું માન જ નથી, મારા સાસરિયામાં મારું માન જ નથી, આવું બોલે કે ના બોલે બેન? હવે જીવન કોનું છે? પતિ પત્નીનું. કદાચ ઘરના પરિવારની કોઈ ભૂલ હોય
તે પત્નીને બ્લેમ કરે અને પત્ની પતિને બ્લેમ કરે તો એનું પરિણામ શું આવે? આપણી જે પાછળની ઉંમર છે એમાં શાંતિ જોઈએ છીએ કે હજી પૂર્વના પૂર્વગ્રહો જગાડીને એને કારણે અશાંતિ ઉત્પન્ન થાય છે કે નથી થતી? તો ગૃહસ્થ ધર્મની દીક્ષા એ અનિવાર્યપણે સામાજિક જીવનની બુનિયાદ છે. એમાં પડવાઈ પણ થાય, થોડા મતભેદો આવી જાય, થોડું ક્યારેક ગેરસમજણ થઈ જાય તો પણ એની અંદરમાં છૂટા પડવાની વાત ક્યારેય પણ હોતી નથી. એટલે મિત્રો જરૂરી છે એ વાત સાચી છે, પણ પરિવાર તો અનિવાર્ય છે. શું છે? મિત્રો જરૂરી છે, નો ડાઉટ, પણ પરિવાર અનિવાર્ય છે. જો પરિવાર નહીં હોય તો તમે જે સામાજિક વ્યવસ્થામાં આજે પેલા કશીક તકલીફ થાય ને બેન, ને કોઈ પાસે મદદ લેવા જાય તો એમ પૂછતા કે તારા સગાવાલામાં કોઈ નથી, તારા કુટુંબમાં કોઈ મદદ કરે એવું નથી, આવું પૂછતા કે ન પૂછતા ભાઈ? એટલે સામાજિક અપેક્ષા શું છે કે સૌથી પહેલી મદદ કોણ કરે? તો કે પોતાનો પરિવાર કરે. આજે બધા બોલે છે કે ના ના, પરિવારમાં સગામાં સફોકેશન થાય છે. બધાને સગામાં શું થાય છે? સફોકેશન થાય છે. અને એમ માને છે કે મિત્રોમાં બહુ જો મિત્રોની હું નિંદા નથી કરતો, મિત્ર જરૂરી જ છે, એ પણ સમાજનું પાસું છે. પણ પેલા કહેવત કહેતા કે બ્લડ ઇઝ થીકર ધેન વોટર. હવે આજે એ માનતા નથી. એટલે ધીમે ધીમે આખા પરિવારો પેલા વિભક્ત પરિવાર થયા, એમાંથી પતિ પત્ની વિભક્ત થવા માંડ્યા. એટલે સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની સીમા ભૂસાઈ ગઈ છે. એટલે જીવનની અંદર જે પારિવારિક જીવન છે એ વગર પ્રીમિયમના ઇન્સ્યોરન્સ છે, ક્યારે પાકી પડે. આજે તમારા 6ઠી 5મી પેઢીના કાકા બાપાના છોકરા હોય તો એ ભાઈ કહેવાય કે ન કહેવાય? મિત્રની પેઢી ચાલે. અચ્છા, તમારો સન, એનો ફ્રેન્ડ, એની 2 પેઢી પછી એ બંનેના છોકરાઓ મિત્ર બનશે? મિત્રોની પેઢી નથી ચાલતી. જ્યારે સામાજિકતામાં સ્વજનોની પેઢી ચાલે છે, કુટુંબની પેઢી ચાલે છે. અને એનાથી આગળ વધો તો જે પિતૃ તર્પણની વાત આવે છે, એ પિતૃ પેલા બોલે ને કે ઘણા પિતૃ નડે છે, તો પિતૃ કોને નડે? પિતૃ એટલે દેવ, દેવ એટલે ભવનપતિ, વાણવ્યંતર વગેરે. એ જ્યોતિષ ઉપરના દેવ, વૈમાનિક દેવો, એને આ પૃથ્વી સાથેનો નાતો લગભગ પૂર્ણ થઈ જાય છે. એની ક્વોલિટી એટલી હાઈ છે કે આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કે રાષ્ટ્રપતિ ભારતના હોય કે ગમે તે કન્ટ્રીના, આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોય તો એને નાની વાત માટે થોડા આપણે ઘરે આવે, નાની વાતને ઇગ્નોર કરી શકે. એમ વૈમાનિક દેવો પૂર્વના વેર ઝેર હોય, નાની મોટી વાત હોય ને તેની પુણ્યની ઊંચાઈ એવી હોય છે, એવા કારણોસર એ પૃથ્વી ઉપર દખલગીરી કરવા આવતા નથી. પણ જે વાણવ્યંતર, ભવનપતિ વગેરે દેવ છે એનું કનેક્શન કદાચ રહે છે. આ અંધશ્રદ્ધા નથી, એમને અવધિ જ્ઞાનમાં દેખાય ક્યારેક કે આણે મારું કેટલું ખરાબ કર્યું હતું. જેમ કે કઠપૂતનાને યાદ આવ્યું કે આ મહાવીર જે અત્યારે તપ કરી રહ્યા છે, એને એક વખત ભગવાનના પત્ની હતા કઠપૂતના, જ્યારે વાસુદેવ હતા ને, ભગવાન ત્રિપૃષ્ઠ વાસુદેવ, એ વખતે એમના રાણી હતા. અને વાસુદેવ હોય ને એ વિલાસી ખૂબ હોય, વૈભવ વિલાસી ખૂબ હોય, એના જીવનમાં ખૂબ આનંદ પ્રમોદની ભાવના હોય. તો એ જેમ ઓલું કાનમાં શીશુ રેડ્યું હતું ને, રાત આખી સર ઊંઘે પહેલા જે રાગ રાગણીઓ વગાડતા, એવી રીતે કોઈ મહેફિલ હતી નૃત્યની અને મનોરંજનની. એ વખતે એ વાસુદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવ જેમ હતા એમ ભગવાનનો આત્મા એ વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો. એનો વૈભવ ને વિલાસ એવો હોય. તો એ મહેફિલમાં રાણી નહોતા આવ્યા, એમની રાણી. એટલે એને એકદમ મનમાં ઉકળાટ થવા માંડ્યો, અકળામણ થવા. દાસીને મોકલે છે કે હજી સુધી રાણી કેમ નથી આવી? મહારાણી હતા, એને લઈ આવો. તો પેલી દાસી જાય છે ને કહે છે કે મહારાજા આપને યાદ કરે છે. તો પેલીને થરથર ધ્રુજાવે એવી ટાઢ સાથેનો તાવ ચડી ગયો. એ ટૂંકામાં બીમાર હતી, રોગથી ઘેરાયેલી હતી. એટલે કે છે મહારાજાને કહી દો કે મારાથી નહીં આવી શકાય. એટલે એ જઈને દાસીઓને કહે છે કે મહારાણી બીમાર છે, નહીં આવી શકે. બીમારી શું છે? એને અભિમાન હોય કે મારો હુકમ ન માને, એકદમ ગુસ્સામાં આવ્યા, ગમે એમ કરીને લાવો. અને એને ખરેખર લાવવામાં આવે છે.
પેલી થર કાંપતી આવે છે. એ વખતે વાસુદેવને ઓર ગુસ્સો આવે છે ને કે છે એની ઠંડી લાવો ઉડાડી દો, અને એકદમ શીતળ જળ મંગાવે છે, એકદમ ઠંડુ પાણી મંગાવે છે, એની ઉપર એ ઘડા નાખે છે. એ વખતે એને જે વેદના થઈ, એ વેદનામાંથી વેર જન્મ્યો. આવે કે ના આવે ગુસ્સો? એટલે કોઈને એટલા ના સતાવો કે એ વેર નિકાચિત બની જાય. અને એ વખતે એ રાણી પછી એના આયુષ્ય પૂરું થયું, મૃત્યુ પામ્યા, અને એ કઠપૂતના થઈ ગઈ, વ્યંતર દેવી. અને એ વખતે એને વેર યાદ આવ્યો. એ પરિભ્રમણ કરે એમાં એને મહાવીરને તપ કરતા જોયા, ઊભા જોયા, અને એને જોઈને જ એને યાદ આવી ગયું કે આ તો એક વખતનો મારો પતિ છે, અને હું એની રાણી હતી. વચ્ચે કેટલા જણ ભવ વયા ગયા, ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવ, પછી મહાવીરનો ભવ, અને ત્યાર પછી પણ વચ્ચે જન્મ થયા, અને હવે વ્યંતર કોટીના દેવમાં છે. અને એના કારણે ભયંકર ગુસ્સો આવ્યો, અને રાહતભર એને એવું શીતળ જળ ભગવાનની ઉપર વરસાવ્યું કે જેના એ જળની ધારા એટલી તીક્ષ્ણ કરી કે એના શરીરમાં સોયાની જેમ ભોપાઈ. એવું ભયંકર વેર એને વાળ્યું. તો આ બધા મૂળિયા મનુષ્ય ભવમાં રોપાય છે. તિર્યંચના વેર છે ને એ મનુષ્ય જેટલા સંઘની પંચેન્દ્રિય મનુષ્ય એ ઉત્કૃષ્ટ ક્ષમા પણ કરીને ઉત્કૃષ્ટ વેર પણ બાંધે. અને સૌથી નજીકની વ્યક્તિ સાથે આપણે તીવ્ર રાગ અને તીવ્ર દ્વેષ કરીએ છીએ. તો ગૃહસ્થ ધર્મની દીક્ષા એ આપણા માટે એક માત્ર કહેવાતી જવાબદારી નથી, પણ ભવાંતરની આખી પ્રોસેસ આપણે અહીંથી શરૂ કરીએ છીએ. તો જ્ઞાની કહે છે કે 8 ભવ સુધી નેમ અને રાજુ સાથે જીવ્યા, અને પછીના ભવમાં પણ શું કર્યું? સાથે મોક્ષમાં જવાની તૈયારી કરી. તો જ્ઞાની કહે છે આપણે આદર્શો રાખવા તો કેવા રાખવા? નેમ રાજુ જેવા રાખવા કે કોના જેવા રાખવા? તો આર્ય સંસ્કૃતિ છે, કર્મનો સિદ્ધાંત છે, સમાજ વ્યવસ્થા છે, અને 5મો આરો છે. તો પણ 5મા આરામાંય મોક્ષના દરવાજા ખુલ્લા છે. એક અવતારી બનાય છે કે નહીં ભાઈ? 5મા આરામાં આજે મોક્ષમાં ભલે ન જવાય, પણ એક જ ભવ કરીને મોક્ષમાં જવાય છે. તો આપણે જો શ્રાવક ધર્મ અંગીકાર કરી અને શ્રાવક ધર્મના માર્ગમાં સ્થિર થાશું તો આપણા જીવનમાં પણ અવશ્ય મોક્ષના માર્ગમાં જવાશે. બાકી તો અહીંયા બાંધેલું વેર એ નિકાચિત બની જાય છે. મનુષ્ય ભવમાં બાંધેલા વેરો એ નિકાચિત બને છે, અને સૌથી નજીકના સંબંધોમાં જ આપણું વેર વધારે તીવ્ર હોય છે. દૂરના સંબંધોમાં જાતું થઈ શકે છે, પણ નજીકના સંબંધમાં વેર વધે. એના પરિણામે જુદા પડવાનો, આવા વેર વિરોધ કરવાનો વખત આવે છે. એટલે સિદ્ધ ગતિના બીજ એ મનુષ્ય ભવમાં વાવાય, એવી રીતે અનંત ગતિના બીજ પણ મનુષ્ય ભવમાં વાવી શકાય છે. તો આવી સમજણ સાથે પરમાત્માએ મને ને તમને ગૃહસ્થ ધર્મની દીક્ષા માટેનો જૈન ધર્મનો જે કોન્સેપ્ટ છે એ આપણે સમજવાનો છે, અને આપણી બીજી પેઢીને પણ આપણા આચરણ વડે, આપણા વર્તન વડે ને આપણા વ્યવહાર વડે એની એક જો વ્યવસ્થા ઊભી થાય તો કમસે કમ આપણા જૈન સમાજમાં તો આપણે દાવા સાથે કહી શકીએ કે આપણે બધા શેને માનનારા છીએ? કર્મને માનનારા છીએ. તો પોતાના સંતાનોને, પોતાની દીકરીઓને એવી શિખામણ ન આપે કે અમારા ઘર તો તારા માટે ખુલ્લા છે, કાંઈ તકલીફ પડે તો આવતી રહેજે, અમે બેઠા છીએ. દ્રૌપદ રાજાએ પણ નહોતું કીધું ને ચેરણા મહારાણીના પિતાએ પણ નહોતું કીધું, સીતાના જનક રાજાએ પણ નહોતું કીધું કે અમારા દરવાજા ખુલ્લા છે. તો મયણા સુંદરી જે કોઢિયાપતિનો હાથ પકડીને જતી હતી, એ વખતે એની માતા તો હતી ને રાણી પત્ની, એ પણ એને સાચવત કે ના સાચવત? પિતાએ તો કદાચ કોઢિયોપતિ આપી દીધો અને રવાના કરી, પણ શ્રીપાલ રાજાએ પોતે પણ એને કીધું હતું કે તારું મેં પાણી ગ્રહણ કર્યું છે રાજાના કહેવાથી, પણ તું મારી પત્ની બને એવી મારી કોઈ અપેક્ષા નથી. અત્યારે પણ તારે પાછા વળી જવું હોય તો પાછી જઈ શકે છે. તો ત્યારે મહિનાએ પાછું જવું હોત તો જઈ શકત કે ના જઈ શકત? તમે કલ્પના કરો કે કોઢિયોપતિ પોતે રાજકુંવરી અને એક કોઢિયાપતિ સાથે, જેની સાથે 700 કોઢિયાઓ ફરે છે, એના વચ્ચે રહેવાનું, આવી કઈ છોકરી પસંદ કરે?
તો પરિણામે એ મોક્ષમાં ગયા કે છૂટા પડી ગયા હોત તો મોક્ષમાં જાત? મહિના ત્યાંથી છૂટા પડી ગયા હોત અને ઘરે પાછા આવી ગયા હોત તે ભવમાં એનો મોક્ષનો રસ્તો ખુલત ખરો. આપણું અંતિમ ધ્યેય શું છે? કર્મના ચક્રાવામાંથી છૂટવું છે, 4 ગતિના ચક્રાવામાંથી મુક્ત થવું છે, કે હજી અધૂરા અનુબંધ પાછા પૂરા કરવા માટે વારંવાર જન્મ મરણના ચક્રમાં ભટકવું છે? તો આ મહાવીરનો માર્ગ છે. આપણને સમજવા માટે આવી ઘણી બધી વાતો એમણે કરી છે, પણ આપણા સમયની મર્યાદામાં આપણે એટલું માનશું કે સંસાર એ પણ એક સાધનાની જ શ્રેણી છે અને ગૃહસ્થાશ્રમ એ માત્ર ગૃહસ્થ ધર્મ દીક્ષાના સ્વરૂપમાં જ છે. એની અંદરમાંથી કોઈ એસ્કેપ નથી, કોઈ છટકબારી નથી કે કોઈ બીજા એના કારણે નવા ઊભા થાય એવા કર્મોની પરંપરા સર્જવાની આ જેલ નથી. તો આવી સમજણ સાથે આપણે ગૃહસ્થાશ્રમી શ્રાવક ધર્મ અંગીકાર કરીએ. પરમાત્માના શ્રાવકો એકાવતારી થઈ શક્યા છે. ગૃહસ્થ ધર્મ નિભાવતા નિભાવતા તમે ઉપાસક દશાંગ નામનો આગમ છે, એમાં 10 શ્રાવકનો અધિકાર છે. એમાં જ્યારે શ્રેણી પરમાત્માના સંવત્સરણમાં આનંદ વગેરે શ્રાવકો ગયા અને ભગવાન પાસે તત્વ સત્વ સાંભળ્યું અને ત્યાં ને ત્યાં ઊભા થઈને શ્રાવક વ્રત અંગીકાર કર્યા, ત્યારે એ પત્નીઓને પૂછવા ગયા નહોતા, મર્યાદા વ્રત ધારણ કર્યું હતું અને ઘરે આવીને ઉલટા પત્નીઓને શું કીધું કે જલ્દીથી તમે પણ કાલ સવારે ભગવાનના સંવત્સરણમાં જાઓ અને શ્રાવક ધર્મ અંગીકાર કરો. અને એમની પત્નીઓ પાસે પણ શ્રાવક ધર્મ અંગીકાર કરાવ્યો. આ જીવન ગૃહસ્થાશ્રમ નિભાવતા નિભાવતા અંતે પૂર્ણ વિરામ મૂકવાના સમયે એ શ્રાવક ધર્મમાં જ રહ્યા હતા. ગૃહસ્થમાંથી સાધુ નહોતા બન્યા અને છતાંય એકાવતારી બન્યા છે. માત્ર કોઈને 18 વર્ષનું શ્રાવકપણું, કોઈને 20 વર્ષનું, કોઈને 10 વર્ષનું, એટલા વર્ષના શ્રાવક ધર્મને પાળતા પાળતા એ જીવો એકાવતારી બની શક્યા. તો આપણે બનાવી કે ન બનાવી? તો આવી માર્ગદર્શક વાતો જાણીને આપણે જીવનમાં અપનાવીએ એવી ભાવના સાથે જીનવાણીથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું હોય તો અરિહંત નંસિક કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તત્સમિચ્છામિ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વદ જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી. પ્રણામ. જય જીનેન્દ્ર. જય. પ્રણામ બેન. બધાને પ્રણામ. કેમ છો? બધા સાતામાં છો ને? જય જીનેન્દ્ર બેન, સુખ સાતામાં છો? તમે બધા તમે કંટાળ્યા સુખ નથી સાતામાં ને? છો? આનંદ મંગળ છે, આનંદ મંગળ છે. એમને સરસ સરસ. ના ના, તમને હા, મળીને ખૂબ જ સુંદર આજનો સ્વાધ્યાય. જી જી, તમને બધાને મળીને બહુ આનંદ થાય છે. મારા અહીંયા અત્યારે કેટલા બધા આપણા સાંભળવા વાળા શ્રોતાજનો ઉપસ્થિત છે અને બધાના ચહેરાની જિજ્ઞાસા જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે. બધા સાતામાં રહેજો. કોઈને પણ પ્રશ્ન હોય તો ગઈકાલના ને આજના હા, સ્વાધ્યાયમાંથી કાંઈ પ્રશ્ન હોય તો આવતીકાલે આપણે પાછળથી પ્રશ્નો લઈ લેશું. જય જીનેન્દ્ર. પ્રણામ. બેન સંભળાય છે અવાજ? હા, આવે છે કેતુભાઈ. તારે તમારું જે હા અવાજ સંભળાય છે ને? એમ ને? હા. હા, સુખ સાતામાં છો બેન તમે? હા, પણ આનંદ મંગળ છે. હા, પહેલા બેન સાતા પૂછતો હતો. સારું છે ને કે આવી નથી શક્યા અમે ત્યાં, પણ હા, ખૂબ બસ ખૂબ આનંદ. અનુમોદના બેન. ખૂબ જ જી સુંદર સ્વાધ્યાય કરાયો. જી, આપના સંઘમાં ખૂબ આનંદ મંગળ છે.
અને જિજ્ઞાસુઓ બધા હાજર છે એનો આનંદ છે ભાઈ. જી જી, એ આપણે શરૂ કર્યું છે એટલે છે બધા જિજ્ઞાસુ અહીંયા. હાજી હાજી. ખૂબ જ આપની મહેનત છે. આટલા વર્ષોથી આપ સતત આવતા રહ્યા છો અમારા સંઘમાં. કઈ મારો એ ઋણાનુબંધથી આપણે જોડાયેલા છીએ. જે અમેરિકામાં પગ મૂક્યો ત્યારથી લગાતાર હાજી. સૌની સાથે રહી છું અને મને એનો સંતોષ અને આનંદ બને છે કે આ જિજ્ઞાસુ જી. અત્યારે પણ આટલી પહેલા વર્ષમાં જે જિજ્ઞાસા હતી એ જિજ્ઞાસા હજુ પણ ચાલુ છે. પ્રણામ પ્રણામ. ઓનલાઈન સાથે સાથે જૂના બધા જ આપણા મેમ્બર પણ જોડાયેલા છે. રાજેન્દ્ર અંકલ છે, શાંતિ છે, બસ બસ. જેમણે આ સંઘને પગભર કર્યો છે અને એમના ખભા ઉપર ઉભો રાખ્યો છે અને આટલા વર્ષે પહોંચાડે છે આગળ. જ્યાં ભાઈ ચતુર્વિધ સંઘની ભક્તિ હોય અને જ્યાં તત્વની જિજ્ઞાસા હોય અને બધા કાર્યકરો સાથે મળીને કાર્ય કરતા હોય ત્યારે આનંદ મંગળ જ હોય અને એ હા, ક્ષેત્રનો વિકાસ પણ થાય જ છે. એ ક્ષેત્રનો ખૂબ વિકાસ. જ ખૂબ જ સુંદર. આજનું આપનું આ પ્રવચન સ્પોન્સર કર્યું હતું દિલીપ અંકલ, મિચ્છામી દુક્કડમ, ઇન્દ્રવદન અંકલ અને સૌદામિની આંટી તથા ભૂપેન્દ્ર અંકલ દિલીવાલા, બંને પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના. હજી એક દિવસ આપણે પ્રવચન છે, તરલાબેન હજી આપણી સાથે છે. આવતીકાલે ફરીથી આપણે 8 વાગે આવી રીતે લેક્ચરમાં મળીશું. અને કોઈને પણ જો છેલ્લા દિવસનું પણ પ્રવચન સ્પોન્સર કરવું હોય તો પ્લીઝ લેટ અસ નો. અને હવે આપ સૌને જય જિનેન્દ્ર, અનુમોદના. અગેન થેન્ક યુ વિરલ અને સુરીલ, ખૂબ ખૂબ તમારા બંનેની અનુમોદના કરી એટલી ઓછી છે. ખૂબ જ સુંદર તમે કામ હાથમાં લીધું છે. એક ખૂબ જ સુંદર સપોર્ટ કમિટીને આપના તરફથી મળ્યો છે કે આ અત્યારે ઓલમોસ્ટ 20 પીપલ પ્લસ ઓનલાઈન પણ જોડાયા હતા અને ત્યાં જેટલા પણ છે એ બધાની અનુમોદના. ફરી આપણે કાલે 8 વાગે મળીશું. કઈ ભાઈ સ્વાધ્યાયમાં કઈ સલાહ સૂચન હોય તો જરૂર કરજો, તો મને આગળના ક્ષેત્રોમાં એ પ્રમાણે સુધારો કરવાની ખબર પડશે. ના ના બેન, આપનામાં સલાહ સૂચન જે હોય જ નહીં અમારાથી. જે પણ આપ પીરસો છો એટલું સુંદર છે કે એ જ જાણવાની એટલી ઉત્તેજના હોય છે. એટલે આમાં કઈ જ સલાહ સૂચન નથી. ખૂબ જ અનુમોદના. આપ એટલા સરસ ઈઝી કરીને આપ સમજાવો છો તત્વ, આને બહુ જ મજા આવે છે. આ વખતે શું હતું ભાઈ કે તત્વ ચર્ચા તો આપણે ઘણા વર્ષોથી કરી છે, તો ઘણા બધાની ઈચ્છા હતી કે આપણા સામાજિક જીવનના જે સાવધ પ્રશ્નો છે એની પણ થોડી આપણે સમાવી. હા, તો એ જ જોઈએ ને, જીવનમાં વસ્તુ ઉતરવી જોઈએ ને. હા, ખૂબ ખૂબ અનુમોદના. ચલો. હાજી, ચાલો સુનિલ, જય જિનેન્દ્ર. હા, લીવ કરું છું મીટિંગને. હાજી, યસ.